અમને મેં ઉઠાડ્યા, નાઈ ધોઈને અહીંયા સૂઈ ગયા. હે ભગવાન! અશોક! અશોક! નહીં, ઊભા થાવ. હજી વાર છે. માથું તો મારી વાર છે. આ કારખાને નથી જવાનું, રજા નથી આજે. ઊભા થાવ. કેટલા વાગે ખબર છે? 15 મિનિટની વાર છે ખાલી. હું કેવું તને હવે? કાંઈ કેવું નથી. નાસ્તો ને બધું રેડી છે. ફટાફટ નાસ્તો કરો અને કારખાના ભેગા થાવ. મને છે ને એમ થાય છે કે હવે મારે છે ને હીરા નથી ગણવા. હીરા નથી ઘસવા એટલે? તો એ ત્યાં નકરા શેઠ છે ને ખીજાણા જ કરે છે. હું હરખા પેલ કાપું ને તો એ કહે કે આ પેલ નાનું છે ને આ પેલ નાનું છે ને નાસ ને જીરમ ને ખાડ ને. એક મિનિટ. આ બધામાં મને કાંઈ ટપો નથી પડતો. અને જો તમારા મેનેજર તમને ખીજાતા હોય તો તમારા માટે જ ખીજાતા હશે ને. તમે કંઈક ભૂલ કરી હશે તો જ ખીજાય ને. બાકી એમને થોડી શોખ થતો હોય કે વગર કારણનું તમને બોલ્યા કરે. અરે પણ આ તેજી હતી ને તે ગમે એવા બનાવી લઈ લેતા. અને અત્યારે છે ને એ કે આ પેલ નાનું છે ને ઓલું પેલ નાનું છે ઓલું નિશાન કરી કરીને આપે. એ કે આને જરીક 2 વાર આમ આમ કરો ત્યાં રેડી થઈ જાય. લે હા તો એમને નુકસાની જતી હશે તો જ કહેતા હોય ને. જુઓ આ બધા બહાના છે ને બતાવવાનું બંધ કરો અને ફટાફટ ઊભા થાવ. ચાલો. મારી વાત સાંભળ. મારે કટોરું છે ને ખરાબ થઈ ગયું. મેં કીધું રિપેરિંગ કરાવું તોય ના પાડી. હીરા ગામવાનું ઓલું કટોરું આવે ને તને એમાં ન ખબર પડે હવે. હા તો કઈ નહીં, એક દિવસ રજા રાખી દો, કાલથી જતા રહેજો. કાલથી નથી જવું હું ભાઈ. જાય હું ના નથી પાડતો પણ એક મિનિટ. આ હીરા નથી ઘસવા એટલે તમારે હવે કારખાને જવું જ નથી, રાઈટ? કંટાળી ગયો છું હાવ એમ તો કહું છું. હા, હીરા નહોતા ઘસવા તો ભણવું તું ને. પણ થોડુંક ભણવામાં ધ્યાન દીધું હોત તો આજે આ દિવસ ના જોવો પડત. હા પણ ઓલું ગણિતમાં છે ને મને કાંઈ ખબર ન પડતી. એમાં બધું ચક્રો વૃદ્ધિ કાંઈક હું કેવું તને હવે. સમય હતો ત્યારે તો એ સમયનો ઉપયોગ ના કર્યો. આ મમ્મી મને કહેતા હતા કે 8 ચોપડી માંડ ભણ્યા, 8 સુધી તો પરાણે ધક્કા મારીને તમને પહોંચાડ્યા હતા. બાકી ભણવામાં તમને જરાય રસ નહોતો. અત્યારે ભણી લીધું હોત તો આજે હીરા ઘસવા ના જવું પડત, કંઈક સારી એવી નોકરી કરતા હોત. એ વાત તારી હાચી પણ આવું ભણવામાં મને રસ જ નહોતો તો હું કરવું બોલ. તો હવે બીજો કાંઈ રસ્તો નથી. ઘર ચલાવવા માટે તમારે હીરા ઘસવા તો જવું જ પડશે. બીજી એક નોકરી મળે એમ નથી તો આપણી પાસે કોઈ રસ્તો નથી. હા જુઓ દેવાંગભાઈને કેવું સારું કમાય છે. એમને ભણવામાં ધ્યાન આપ્યું ને એટલે. કઈ ભણવામાં પાછું હોશિયાર હતો. હું આ હીરા ગામમાં જાઉં તો એની જેટલું કામ થતું જ ન થાવ ઓછું કામ થાય છે એમ તેમ. એ જ તો વાત છે ને. હવે જે થઈ ગયું છે ને કોઈ બદલી નહીં શકે. પણ તમારે કારખાને તો જવું જ પડશે. હા, મમ્મી પપ્પાની જવાબદારી તમને ખબર છે ને. આપણે ઘરમાં કેટલા સભ્યો છીએ? 6 જણા છીએ. કોઈ એકના પગાર ઉપર ઘર ન ચાલે. એટલે તમારે કારખાને તો જવું જ પડશે. હા જાય બીજું હું ને મારું ટિફિન તૈયાર થઈ ગયું છે ને. બધું જ રેડી છે. હું થોડી આળસુ છું. હવે પછી ન્યા જાય ન્યાય મારે સાંભળવાનું. કેટલા વાગે એમ જ કહે નિહાળે જાતો ન્યાય. હવે ખાલી 3 મિનિટ મોડું થઈ ગયું હોય ને તો કે પ્રાર્થનામાં તું નહોતો બેઠો, કેમ મોડું થયું? હવે મેં કીધું બહુ કરી હવે. અને અહીંયા કારખાને જાવ ન્યાય એમ કેમ મોડું છું? આળસ તમે તમારા જીવનમાંથી થોડી આળસ ઓછી કરી નાખો ને તો આવું કંઈ ન થાય. હા, બેડરૂમમાંથી ઉઠાડ્યા તો અહીંયા આવીને સૂઈ ગયા. આ પણ નાહી ધોઈને પછી સૂઈ ગયો તો. ઓહ, બહુ સારું કામ કર્યું નહીં? નાહી ધોઈને સૂઈ ગયા. એવું ના થયું કે નાહી લીધું છે તો પછી ભગવાનના 5 નામ લઈ લઉં, કંઈક બીજું કામ કરું અને કારખાને જતો રહું. હા, અને વરસાદ ન થાવતો? કાંઈ નથી, તડકો છે બહાર. નકર માળિયા ઉપરથી રેનકોટ ઉતારી દેજે. બધા બાના પૂરા થઈ ગયા કે હજુ કઈ બાકી છે? આજ નહીં નો જાવ નહીં હાલે. મને શું કેવું એ બાજુ છે ને પગ મૂકવાનું મન જ નથી થતું કારખાના બાજુ. હું વધારે તમને કાંઈ નહીં કહી શકું. જાવું ન જાવું એ તમારા હાથમાં છે. મેં તો જે કહેવાતું હતું એ કહી દીધું. તમને તમારી જવાબદારીઓ સમજાવી દીધી છે. હવે તમારે તમારી જવાબદારીઓને નિભાવવી છે કે એમાં પીછેહટ કરવી છે એ તમારા ઉપર છે. જાવું તો પડશે જ ને. હે અને લાઈ ટિફિન બીજું હું. ચાલો નાસ્તો કરી લો, ટિફિન આપું છું. દિલ નથી તો બોલો ન બોલો ક્યાં કિયા. એક વાત પૂછો? હા પૂછ. હમણાં કિતનિયા આપણે ક્યાંય ફરવા નથી ગયા કા? ક્યાંક જવું છે ફરવા? હા. સાપુતારા જઈએ?
જઈ શકીએ ને. સાપુતારા શું કામ જઈએ? હમણાંથી ક્યાંય ગયા જ નથી તો પછી શિમલા મનાલી જઈએ, આ કાશ્મીર બાજુ જઈએ, કેદારનાથની જાત્રાએ બધા લોકો બહુ જાય છે તો એ બાજુ જઈએ. જો આ ચોમાસાનું છે ને, હા એટલે બધે દૂર ના જવાય, ખોટું રિસ્ક ના લેવાય. લા હાલે ત્યાં આ કેદારનાથમાં ને એમાં તો કંઈક આ રસ્તાને એવું બંધ થઈ જાય છે, આ ન્યૂઝમાં આવે છે, હું જોઉં છું ઘણી વાર. ટેન્શન નહીં લેવાનું લાઈફમાં, કંઈ ના થાય. રિસ્ક લેતા શીખવાનું. આવા સમયે જઈએ તો મજા આવે. બાકી તો શું ઉનાળામાં અને શિયાળામાં તો બધા લોકો જતા આવતા જ હોય. આપણે અલગ કરવાનું કંઈક નવું. સાચી વાત છે તમારી. હા પણ મારે છે ને એટલું બધું દૂર નથી જવું. અરે પણ અહીંયા નજીકમાં સાપુતારા તો આપણે કેટલી વાર જઈ આવ્યા છીએ. હા જ્યારે મન થાય ત્યારે ફોર વ્હીલ લઈને નથી નીકળી જતા. આપણો ધંધો સારો ચાલે છે, આ ગમે ત્યારે રજા રાખવી તો રહી શકે. અને મારે ક્યાં નોકરો ભોકરો કરવો છે? પણ હા ત્યાં જઈને બધાને કહેવાનું જ હોય છે કે ભાઈ આ બધું તમે હેન્ડલ કરી લેજો, આટલું આટલું કામ છે, કામ બતાવીને નીકળી જઈશ. પછી ભલે ને 2-5 દિવસે આવીએ. તમારે કોઈની રજા ન લેવાની હોય, પણ આ ધંધામાં ધ્યાન તો દેવું પડશે ને. હા જુઓ, તમે આ બિઝનેસમાં ધ્યાન નહીં આપો ને તો પછી આ મોટા ભાઈ જેવો વારો આવશે હીરા ઘસવાનો. લે હીરા તો હું ક્યારેય ના ઘસું. હા એમણે જો ભણવામાં ધ્યાન ન દીધું તો અત્યારે હીરા ઘસવા જવું પડે છે. સાચું કહું ને તો આપણો ધંધો સારો ચાલે છે એટલા માટે ફોકસ છે ને વ્યવસ્થિત કરવાનો. હા હા સારું છે, ભગવાનની દયા છે કે ધંધો બહુ સારો ચાલે છે. બાકી આ હીરા, અરે જાણું છું હીરાવાળાની પરિસ્થિતિ. આ હું પણ વેકેશનમાં ગયો તો મોટા ભાઈની સાથે. હા બધા ઓલા હીરા પડે પછી જે ઓલું બ્રશ મરાવે, આ બધી સાફ સફાઈ કરાવે, આ સવારમાં જઈને પેલી શરણ માંજવાની, આ બધું મેં કર્યું છે. સાચી વાત. આ તમે છે ને આવું ને આવું કરતા રહો ને તો તમારું પેટ ઓછું થઈ જશે. થોડાક દિવસ જવાનું ચાલુ કરી દો પાછું. હવે ઓછું છે, ફિટ એન્ડ ફાઇન છું. અમારો વજન કરાવ્યો, વજન પ્રમાણે ઊંચાઈ, ઊંચાઈ પ્રમાણે વજન, બધું જ બરાબર છે. આ ડોક્ટરે શું કહ્યું? સૌથી ફિટ અને હેલ્ધી લોકોમાં જેનો સર્વે થાય ને એમાં તમારો નંબર આવી શકે એટલે સારું કહેવાય. થોડું ઘણું પેટ હોવું પણ જરૂરી છે, ચરબીનું તત્વ હોય ને એ સારું કહેવાય. આ લાઈફમાં બધું જરૂરી છે. ખાલી મોળું મોળું શાક તને રોજ ખાવા મળે તો ભાવે? ના ભાવે ને. એવી રીતે શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર, ચરબી બધું જરૂરી છે. હા મેં વાંચી છે ઘણી બધી બુક એટલે મને ખબર છે. હા તમે તો જ્ઞાનનો ભંડાર જ છો ને. લે. આ જાણે અમને જ કઈ ખબર નથી પડતી, અમને ક્યાં કઈ ખબર પડે છે? એટલા માટે તો તને કહું છું આ બધી બુક વાંચવાનું રાખ. હા જેનાથી તને તે ઘણી સમજણ પડશે, ઘણો બધો ખ્યાલ આવશે. તને કેટલી વાર કહ્યું હા નજીકમાં જ યોગા સેન્ટર છે, જા યોગા કરવા માટે. રોજ સવાર સાંજ 2 ટાઈમ યોગા મેડિટેશન કરને એટલે ડબલ ફાયદો થશે. આ તારું શરીર પણ ઉતરશે. સાચું. તો હું જવાનું ચાલુ કરી દઉં. આ ઘરના બધા કામ તમે કરી નાખજો, બરાબર ને? અરે બધા કામ ક્યાં તારે એકલીએ કરવાના આવે છે? હા સાચું કહું ને તો આ ઘરમાંથી 70 થી 80% કામ તો ભાભી કરી નાખતા હશે. રેવા દો. આ તમને તો ભાભીના વખાણ જ દેખાશે, ખબર છે હો મને. તો મેં તો કહ્યું હતું કે નોકરાણી લાવી દઈએ, પણ હવે મમ્મી કે પપ્પા કોઈ માનવા જોઈએ ને, કોઈ માનતા નથી. એમાં હું શું કરું? બાકી આપણે તો પૂરેપૂરા ફેસિલિટીમાં જીવન જીવી શકીએ એમ જ જીએ, હરીએ ફરીએ, મોજ કરીએ, ઘરમાં કામવાળા રાખીએ, સારું દિન ઘર પણ લઈ લઈએ. પણ શું છે કે હવે પરિવાર સાથે રહીએ છીએ તો પરિવારને જેવી સુખ સુવિધાની જરૂર હોય એવી રીતે આપણે પણ રહેવું જોઈએ ને. રહેવું જોઈએ. અને નોકરાણી લાવીએ તો આપણે એકલીને શું કરવા પગાર આપીએ? આ ભાઈને પણ ભાગે પડતો પૈસા તો આપવા જ પડે ને. અને ભાઈ છે કે હીરા ઘસવામાં બિચારા ઊંચા જ નથી આવતા. જો નાની મેન્ટાલિટી નહીં રાખવાની. અરે કદાચ મોટા ભાઈની બદલે આપણે પૈસા આપવા પડે તો આપી દઈએ ને, શું ફરક પડે છે? હવે દરિયામાંથી 1 ચમચી મીઠું લીધું એવું થશે, બીજું શું થાય? હા, એ વાત તો સાચી. બસ. પણ અત્યારે છે ને એટલું બધું દાનેશ્વર બનવાની કોઈ જરૂર નથી. આપણી પાસે છે ને એ સાચવીને રાખવાનું. કાલ સવારે તમારો વારો એ કંઈક પાછો હીરા ઘસવાનો ન આવે એટલે. જોરદાર પત્ની તરીકે તને ભગવાને મને સોંપી છે. હા એકદમ પરફેક્ટ ચોઈસ છે. તો પછી મારા મમ્મીની જોઈને ભગવાનની થોડી હોય. ભગવાન તો બધાને સારા જ બનાવે, પણ માણસ અહીંયા આવીને શું બનવું શું નહીં પોતે નક્કી કરતો હોય છે. જો આ ફરવા જવાની વાત હતી ને તો મારે છે ને એ દૂર દૂર જવું નથી ને, સાપુતારા પણ નથી જવું. મને હા ના 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 હવે અરે સાપુતારાથી મૂવી આવી ગઈ. હું અહીંયાથી એવો વિચાર કરું છું કે થોડું માઇન્ડ થી આમ ફ્રી થાવ, થોડું ઘણું વેકેશન લવ અને આપણે જઈએ બહાર. અને તું છે કે મૂવી છે? કાલે મારી ફ્રેન્ડ નું સ્ટોરી જોઈ હતી ને ઇન્સ્ટાગ્રામ માં, તે લોકો મૂવી જોવા ગયા હતા. પછી મેં અત્યારે વિચાર કર્યો કે ખોટું ફરવા જવું એની કરતા મૂવી જોવા જઈએ તો સારું. આવ્યું છે હમણાં નવું એકી? આવ્યું જશે ને. હા તો કઈ નહીં, સોફા વાળી ટિકિટ બુક કરાવી લો. પોપકોર્ન ખાઈશ ને? ખાઈશ. હા આખો કોમ્બો લઈ લઉં, મહા કોમ્બો. હા ચાલ. સમોસા બી લેજો હો. હવે કોમ્બોમાં બધું જ આવે બકા. તને ખબર તો છે કોક આવશે, પોપકોર્ન આવશે, સમોસા આવશે, વડા આવશે. પિઝા ખાવાની છે?
ના પિઝા નહીં, પછી લઈ લઉં છે એક, મને મજા આવશે. ચલ લઈ લઉં. હાલ ચલ, હમણાં બુક કરાવીએ પછી નીકળીએ. તૈયાર થઈ જા, જા જટ. ને? તમે પણ ફટાફટ હો, મસ્ત તૈયાર થાજો. હા પાછા હું તો તૈયાર જ છું, મારે તૈયાર થવાની શું જરૂર યાર? પૈસા હોય એટલે તૈયાર જ હોઈએ. ચલ. ટીકો લગાડો. ભાભી કઈ જાવ છો બહાર? ના, કેમ? અચ્છા, તો અમે લોકો છે ને બહાર જઈએ છીએ મૂવી જોવા માટે, એટલે અમારી રસોઈ ન બનાવતા. હા બહાર? હા. પણ કેમ આમ અચાનક? આઈ મીન આજે તો રવિવાર પણ નથી ને, તો અચાનક બહાર જવાનું? રજા પણ નથી તો? રજા નથી પણ અચાનક બહાર જવાનું પ્લાનિંગ બનાવી નાખ્યું. હા, અમે લોકો બેઠા હતા ને તો જોતામાં મૂવીની વાત આવી ગઈ, તો નક્કી કરી નાખ્યું કે અત્યારે મૂવી જોઈ આવીએ, સાંજે કંઈક હોટલમાં જમવા જશું. પણ રજા વગર આવી રીતે બહાર જવું? ભાભી તમને તો ખબર છે ને કે દેવાંગને ઘરનો બિઝનેસ છે, તો પછી એમને ક્યાં કોઈની રજા લેવાની જરૂર છે? એ ખુદ શેઠ છે. હા, એમને તો છે ને ન જાય તો રજા અને જાય તો રજા નહીં. એ વાત તો તારી સાચી છે કે દેવાંગભાઈ જાય ન જાય એનાથી કંઈ ફરક ન પડે, પણ એ શેઠ છે, એમને તો જે એમની અંડર કામ કરે છે એમના ઉપર ધ્યાન રાખવું જોઈએ ને. આઈ મીન એમને એટલા મહેનતથી આ બધું ઊભું કર્યું છે, હવે આવી રીતે કોઈના ભરોસે મૂકી દેશે, જો એ ત્યાં ધંધે નહીં જાય તો પછી કંઈક આઈ મીન એમના અંડર જે કામ કરે છે એમણે કંઈક લોચો કર્યો તો? ભાભી એવું કંઈ ના હોય. આ એક દિવસમાં છે ને કોઈ કંઈ લોચો ન કરે, અને અમારે જવું છે અને મેનેજર તો ત્યાં છે જ તે. અને રહી વાત આ નુકસાની થવા માટે છે ને 1 સેકન્ડ કાફી હોય છે, ખબર છે તને? અરે કોને ખબર, નહીં વેચવાનો માલ ઓછા ભાવે વેચી નાખ્યો તો? તો પછી નાની મોટી નુકસાનીમાં કઈ ફરક ના હોય, કઈ રોવા ન બેસવાનું હોય આવી નાની નાની નુકસાનીમાં. આ એક જ દિવસ છે કે આજે દેવાંગ આવ્યા છે, તો પછી મને થયું કે મૂવી જોઈ આવીએ એટલા માટે. અને આમ પણ છે ને એને દેવાંગે જ હમણાં મને શીખવાડ્યું હતું કે આ દરિયામાંથી છે ને 1 ચમચી મીઠું લઈ લે તો કાંઈ ઓછું ન થઈ જાય, સમજ્યા? એમ આ કંપનીમાંથી થોડું ઘણું નુકસાન થઈ જાય 50-25 હજારનો, તો કાંઈ ઓછા ન થઈ જાય પૈસા. 50-25 હજાર કેટલા થાય ખબર તો છે ને તને? પાછળ કેટલા ઝીરો આવે? તમને એવી ગણતરી હોય, મને તો ના હોય ને ભાભી. મને ખબર છે કે મારા ભાઈ હીરામાંથી તમને પહોંચી નથી વળતા, તમને પૂરો પગાર નથી આપી શકતા. તમારી એવી વાત નથી હેતલ, તું ખોટું સમજી રહી છે. મારો કહેવાનો મતલબ એમ હતો કે એટલી મહેનત કરે છે દેવાંગભાઈ, તો કંઈ નુકસાની ન જાય, બીજું કાંઈ નહીં. નહીં જાય. હા, કેટલા વર્ષથી છે ને આ મોટા ભાઈ હીરા જ ઘસે છે. આ બીજું કંઈ શીખતા બીખતા નથી ને. આ ઘણું બધું આવે છે, કંઈક મેનેજરમાં બેહે, પછી એમાંય તે 50-50 હજાર રૂપિયા પગાર હોય છે, એમાં કંઈક કહો ને મોટા ભાઈને. પણ સાચું કહું ને તો મોટા ભાઈ થોડાક આળસુ વધારશે નહીં. આ 12 વાગે જાય તો કામ શું થાય? એ વાત શું 12 વાગે જાય? ટાઈમે મોકલી દીધા છે મેં. હે જો આજે વાત નીકળી છે ને, તો મારે તને એક વાત કહેવી છે. શું વાત હતી? પૈસા જોતાસ? ના હવે તો સાંભળીશ, ચૂપ રહીને પહેલા. જો આ તારા ભાઈ છે ને, એ પણ હવે હીરા ઘસીને થાકી ગયા છે, અચ્છા, એ પણ કંટાળી ગયા છે બિચારા. તું કઈ જોબ ગોતે છે? વોચમેનની? તારા જેઠ છે, સરખી રીતે વાત કર, રિસ્પેક્ટ આપ. હા, બિચારા કહેતા હતા કે હવે એમને આ હીરા ઘસવાનું છે ને બંધ કરી દેવું છે, તો તું દેવાંગભાઈને વાત કરીશ? શેની? કઈ બાબતે વાત કરવાની દેવાંગ સાથે? દેવાંગભાઈને એટલો સારો ધંધો ચાલે છે, તો દેવાંગભાઈને કહે ને કે આ તારા ભાઈને એમની સાથે લઈ લે ધંધામાં. જો ભાભી ખોટું ના લગાડતા, પણ આ મારા ભાઈને છે ને એ હજી ધંધામાં કંઈ ખબર ના પડે. હા, તો દેવાંગ છે ને હોશિયાર છે એટલા માટે ચાલે છે બધું, બાકી ભાઈને એમાં કંઈ ખબર ન પડે. આ ચાલતું હોય ને, જબ ભાઈ ત્યાં જાય ને તો ચાલતું હોય એ બંધ કરાવી દે એમ છે, કારણ કે ભાઈ 8 જ ભણેલા છે, વધારે ભણેલાય નથી. આ ભાઈને તો છે ને વોચમેનની નોકરી સારી લાગે. જો હીરામાંથી કંટાળી ગયા હોય ને તો એમાં ગોતાવી દો કાંક. કોઈ જરૂર નથી, તને કહ્યું ને એટલું કર. દેવાંગભાઈને વાત કરજે, પછી જે થશે એ જોયું જશે. અને એમ પણ જો કોઈ માણસ છે ને શીખીને નથી આવતો, એના માટે હરેક વસ્તુ નવી હોય છે. એક ને એક દિવસ તો દેવાંગભાઈ ધંધો શીખ્યો જ હશે ને, એ કાંઈ શીખીને તો નહોતા આવ્યા. હા, પણ આટલા વર્ષમાં એણે મહેનત તો કરી શીખવા માટે. અને આ મોટા ભાઈ તો દેવાંગ કરતાં
દેવાંગ કરતાંય મોટા છે તો એને હજી વાંચતા લખતાંય નથી આવડતું. જ્યારે એને ભણવામાં ધ્યાન આપવાનું કીધું હશે ત્યારે ભણવામાં ધ્યાન નહીં આપ્યું હોય અને હવે ધંધામાં કોઈ દિવસ ધ્યાન નથી આપતા. પણ સારું તું જા. હું જાઉં છું. હા. આ તમારું કામ પત્યું હોય તો મૂકો, તો મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તારી તો વાત કઈ બાકી જ ન હોય ને શું કામ છે બોલ. જે હોય તે ફટાફટ કે હાલ. પણ થોડી વાર તો મૂકો, વાત કરવી હોય. ઘરે આવો તોય ઓફિસનું કામ, બહાર હોય તોય ઓફિસનું કામ. માણસ વાત કરવી હોય તો કરે કેવી રીતે? મારું કામ શહેર બજારનું હોય ને એટલે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ હોય. એ મારી વાટે નહીં બેસે, મારે તારી વાટે બેસવું પડે, બાકી એ નહીં બેસે. એ તો ગગડતો જ ચાલ્યો જાય, ઉપર જ ચાલ્યો જાય, નીચે જ ચાલ્યો જાય. તને ખબર છે? હાલ હાલ બોલ. અશોકની વાત છે. અશોકની વાત કરવી છે મારે તમને. હા, શું કર્યું અશોકે? કે પૈસા જોઈએ છે? અશોક મારી પાસે આવ્યો હતો, કહેતો હતો કે એને હવે હીરા નથી ઘસવા. હાલે, હીરા નથી ઘસવા? પણ કામ તો કરવું જ પડે ને. એમ નહીં, કામ કરવાની ના નથી પાડતો, કામ તો એને કરવું જ છે, પણ હીરા ઘસવાની ના પાડે છે. હીરા ઘસવાની ના પાડે છે તો બીજું એને શું કામ આવડતું છે કે એ કરવાનો? એ વધારે ભણ્યો નથી, એને ભણાવવાની કેટલી કોશિશ કરી તો હીરા જ ઘસવા પડે ને. અને હીરા નહીં ઘસશે અને કામ પર નહીં જશે તો પૈસા ક્યાંથી આવશે? ક્યાં સુધી આપણે ખવડાવશું પછી એને? વાત સાચી તમારી કે એ ભણ્યો નથી. તમે બહુ ભણાવવાનો પ્રયત્ન કર્યો પણ એને હંમેશા બધું રમતમાં કાઢ્યું. બાળપણમાં થોડા ખોટા મિત્રો ભટકાઈ ગયા, એમાં એ ભણી ન શક્યો, માન્યું. પણ એ કહે છે કે આ હીરા ઘસવા માટે મારે જવાનું હોય તો સવારે વહેલા જવું પડે છે, રાત્રે મોડું છૂટું છું, મારું મન કશે નથી લાગતું, હું ઘરના લોકો સાથે સમય નથી આપી શકતો, એટલે મારે આ કામ નથી કરવું. અરે પણ એ એકલો એવો વ્યક્તિ થોડો છે. હા, દેવાંગ પણ આટલો બધો વહેલો ઉઠીને કામ કરે જ છે ને, હું પણ કરું જ છું ને મોડે સુધી. અને સુરતમાં એવા કયો રત્ન કલાકાર છે કે જે વહેલો નહીં ઉઠતો હોય? એને વહેલું ઉઠવું જ પડે ને, મોડે સુધી કામ કરવું જ પડે. હું ના નથી પાડતી, પણ હવે એને આવીને મને કહ્યું તો મારે તમને કહેવાની ફરજ છે. માનું છું કે અશોક વધારે નથી ભણ્યો એટલે દેવાંગ જેવી સારી કંપનીમાં કામ ન મળે. દેવાંગ ભણ્યો ગણ્યો, આપણા કયામાં રહ્યો, આપણા કહેવા પ્રમાણે એને આગળ એનું ફ્યુચર બનાવ્યું. પણ હવે એ એમ કહે છે કે કોઈક નાનો મોટો ધંધો કરું કે કોઈ બીજી જગ્યાએ નોકરી શોધું. હવે મા બાપ તરીકે આપણે વિચારવું તો પડશે જ ને. પણ તને ખબર છે અશોક કેટલી આળસ કરે છે? સવારે ઉઠવામાં આળસ કરે, વાતચીત કરવામાં આળસ કરે, બોલવામાં, કામ કરવામાં. તો પછી આવું જ થવાનું છે ને. અને તું મને કહે એ કંઈકમાં એનું ટેલેન્ટ હોય ને, તું એને કંઈક ધંધો બી કરી બતાવ. તું મને કે એનું મારે શું કરવું હવે? એના કરતાં જે કામ કરતો હોય ને એને કે એમાં હીરા ઘસવા ગયા કર. હીરામાં જતો રહેશે ને તો કંઈક રડશે અને પછી કંઈક સારો કંઈક ધંધો યોગ્ય લાગશે ને કંઈક સેટ થશે તો એને કરી દેશું. પણ અત્યારે તો એને કામ કરવું જ પડે ને જે છે એ. તમારી વાત સાચી, હું તમારી વાતને નથી નકારતી કે તમે ખોટું બોલો છો કે ખોટું વિચારી રહ્યા છો, પણ એકવાર દેવાંગને વાત કરો ને. એની કંપની બહુ મોટી છે, એની કંપનીમાં અશોક જેવા વર્કરો પણ કામ તો કરતા જ હશે ને, જે ઓછું ભણ્યા હશે. તો અશોક માટે જગ્યા હોય તો એ ત્યાં લાગી જાય. અરે વિચાર કરો ને, સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી એક જ જગ્યાએ બેસીને માણસનું મગજ ગાંડું થઈ જાય. એની પાસે વિચારવાનો બીજો કોઈ સમય ન હોય. પણ મારું એવું માનવું છે કે જો આ લોકો એટલે કે જેમ દેવાંગ સવારે 10 વાગે જાય છે અને સાંજે 5-6 વાગે છૂટો થઈ જાય છે, એવી નોકરી અશોક માટે ક્યાંક તો હશે જ ને. અરે તું કહે છે તું દેવાંગને કહીશ, પણ તને ખબર છે દેવાંગની ઓફિસમાં બધા પ્રોફેશનલ જોબ કરે, બધા ભણેલા ગણેલા છે, બધા કોમ્પ્યુટર ઉપર કામ કરે, ઓનલાઈન કામ કરે. હા, પણ
અશોક જેવા વ્યક્તિઓ પણ હશે જ ને. એવું થોડી છે કે આપણો અશોક જ એકલો નથી ભણ્યો. આ દુનિયામાં ઘણા લોકો એવા હશે જે ઓછું ભણ્યા હશે. એકવાર મારા માટે તો વાત કરજો. તું કહે છે તો હું દેવાંગને વાત કરી જોવા. જે ઓફિસમાં દેવાંગ આટલા મોટા લેવલ પર હોય ને એ લેવલ પર અશોક નાના લેવલ પર કામ કરે ને એ ખરેખર દેવાંગને સારું નહીં લાગશે. પણ તું કહે છે તો હું જઈશ અને કહીશ. સારું. મનીષભાઈ પેલી ફાઇલ મોકલાવજો ને. ઈમેલ કરો, મેં તમને વાત કરી હતી. ડન. હા. ગુડ મોર્નિંગ ડેડ. વેરી ગુડ મોર્નિંગ બેટા. બહુ કામમાં લાગે છે. ના ના, કામ તો કંઈ નથી. આ મારે થોડાક ડોક્યુમેન્ટ અપડેટ કરવાના હતા. હા. આ અપડેટ કરીને હું પણ જવાનો છું હમણાં. શું છે કે બંને જણાએ મૂવી જોવા જવાનો પ્લાન બનાવ્યો છે, તો હમણાં નીકળવાનો જ છું. અચ્છા, એટલે કામ મૂકીને મૂવી જોવા જવાનું? કામ મૂકીને ક્યાં ડેડ? કામ તો પતવા જ આવ્યું છે ને. હલો, ઓલમોસ્ટ મારું કામ તો પતી ગયું. બસ આ ફાઇલ અપલોડ થાય એટલી વાર છે. બેટા, તું કેટલો બિઝી રહે છે અને કેટલો ખુશ રહે છે. મને ગૌરવ છે તારી ઉપર. થેન્ક યુ ડેડ. હા, તો બધું તમારા આશીર્વાદ અને મારી મહેનતના કારણે શક્ય બન્યું છે. અગર જુઓ ને, આટલી નાની ઉંમરમાં આટલી બધી સફળતા બહુ જૂથ લોકોને મળતી હોય છે. કેટલું મસ્ત મેનેજમેન્ટ કરે છે તારું. તું તારું મેનેજમેન્ટ એટલું મસ્ત કરે છે ને કે જો બિઝનેસ કરે છે, સારો અમારા પછી વ્યવહારમાં રહે છે, ફિલ્મ જોવા જવું, મૂવી જોવા જવું, કેવા કેવા કપડાં પહેરે છે, તો કેવો રહે છે. મને ખરેખર બહુ આનંદ થાય છે. પણ દુઃખ પણ એક વાતનું થાય છે. દુઃખ? કઈ વાતનું ડેડ? બેટા, હું તને એક વાત કહેવા માંગુ છું. બોલો ને, કઈ વાત કેવી છે? તમારે કઈ લેવું છે? આ તમારે કોઈ જગ્યાએ જોઈન થવું છે? આ તમે જીમનું કહેતા હતા, તો પછી કઈ વાંધો નહીં, ડન કરાવી લો. આપણે 1 યરનો પ્લાન લઈ લઈએ ને. અરે બેટા, મારી વાત સાંભળ. હું મારા માટે નહીં, તો પણ તારા ભાઈ માટે એક વાત તને કહેવા આવ્યો છું. મોટા ભાઈ માટે? જો બેટા, બોલો બોલો, શું કેવું છે? જો બેટા, એ એટલું બધું કંઈ ભણેલો છે નહીં, અને એને માંડ માંડ મેં આજ ભણાવેલો. એટલે હીરા ઘસવાનું કામ કરે છે, અને હીરામાં અત્યારે કાંઈક છે નહીં, અને વહેલો ઉઠતો નથી, અને સવારે વહેલો જાય, સાંજે મોડો આવે. આખો દિવસ ત્યાં આગળ હું પેલા ઘંટી ઉપર કામ કર્યા કરવાનું, એના શેઠો એને આડવડું બોલ્યા કરે, એને ફાવતું નથી. તો હું એમ કહું છું કે તારો આટલો બધો મોટો બિઝનેસ છે, તારી ઓફિસ છે, તો કાંઈક એને એક નાનું એવું કામ આપી દે ને. ભલે એને 15-20 હજાર પગાર આપજે જોઈએ તો એને, પણ એના અંદર તારામાં સમાવી લે ને, તો બંને ભાઈ હારે બેસીને કામ કરશે ને, તો આપણું નામ થશે અને એને બી થોડી ઘણી મદદ થઈ જશે. હું એમ કહું છું. પણ તમે જે વાત કરી રહ્યા છો ને, એ વાત સાંભળવામાં સારી લાગે, પણ પ્રેક્ટિકલ નથી ને. હવે તમે વિચાર કરો, મોટા ભાઈ ભણ્યા જ નથી, અને અહીંયા મારી ઓફિસમાં નાનામાં નાનો પગારદાર જે 8-10 હજાર રૂપિયા પગાર આપીને શીખવાડું છું, એ વ્યક્તિઓ પણ કોમ્પ્યુટર પર બેઠા છે. જોઈ લો એકવાર. હવે મોટા ભાઈને હું શું શીખવું? એમને કોમ્પ્યુટરની બાબતમાં તો કંઈ ખબર પડતી નથી, ભણ્યા ગણ્યા નથી, એટલે કંઈ ખબર પડવાની પણ નથી. એટલે અઘરું છે. હવે હું મારા ધંધામાં રિસ્ક તો ના લઈ શકું ને આટલું બધું પપ્પા. પણ બેટા, તને ખબર નહીં હોય, એ જ્યારે નાનો હતો ને ત્યારે એને ગામડે મૂકીને આવ્યો હતો, કેમ કે મારા બા બાપુજીની સેવા કરવાની અને સાથે ભણવાનું, એટલે થોડો ઘણો ટેલેન્ટેડ નથી. અને આપણે સિટીમાં આવી ગયા હતા, એટલે તું મસ્ત ભણીને સારા માર્ક્સ લાવીને આગળ ગયો, અને એ બિચારો 1 થી 7 ધોરણ સુધી ત્યાં જ ભણ્યો. પણ ત્યાં એને કંઈક એવી એને શિક્ષાએ નહીં મળી ગામડામાં. તને ખબર છે, એને ઘરનું ખેતીવાડી બા દાદા સંભાળતો ત્યાં રહ્યો છે ને, એટલે એનું થોડુંક માઇન્ડ થોડું વીક છે. પણ મને એવું લાગે છે કે તારી ઓફિસમાં રહીને થોડું ઘણું તો એ કામ કરી શકશે, મને એવું લાગે છે. માઇન્ડ વીક છે કે પછી એમણે વીક બનાવી નાખ્યું છે? આ તમે વિચાર કરો ને, એમની સાથેના એમના જ કેટલાક આ સહકર્મચારીઓ કેટલા આગળ વધી ગયા છે, અને ઘણાના પગાર તો 1.5 લાખથી પણ વધારે છે. એવરેજ ગણો તો મારા કરતાં પણ વધારે, ડબલ પગાર થયો એમનો. હું 2 મહિના કામ કરું ત્યારે એટલો પગાર લાવી શકું. હવે એ લોકો ક્યારે આગળ વધ્યા હશે? જ્યારે દાન જ સારી રાખી હશે, કંઈક શીખ્યા હશે, કંઈક આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા હશે. પણ મોટા ભાઈ શું કર્યું લાઈફમાં? હંમેશા બધી જગ્યાએ બાના, એક્સક્યુઝ, કે મારાથી આ નહીં થાય, હું આ નહીં કરી શકું, મને અહીંયા સગવડતા નથી, મને અહીંયા આમ નથી, મને અહીંયા તેમ નથી, બ્લા 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 બ્લા. હવે પપ્પા, એવી રીતે તો કોણ આગળ વધી શકે? તમે જ કહો ને. અરે બેટા, એ તારો મોટો ભાઈ છે,
અને મારો દીકરો છે અને ગામડેથી આવ્યો છે એટલે થોડી ઘણી રહેણી કેણી આ તે થોડુંક એને નહીં સેટ થયું હોય, એને હીરા ઘસવા સિવાય બીજું કાંઈ નથી આવડતું, તો થોડું ઘણું હું આમ કહું છું કે આ ઓફિસમાં લઈ લે, આમ કહું છું, અથવા બીજી કોઈ જગ્યાએ એને લગાડી દે. Sorry, તારી તો બહુ ઓળખાણ હોય. નહીં, હું આ બાબતે કોઈ જ મદદ કરી શકું એમ નથી. અને આમ પણ આ ગામડે ભણ્યા છે, આ બધા તો બાનાઓ છે. ગામડે તો હું પણ 1 થી 5 ચોપડી ભણ્યો હતો ને, ખબર છે મોટાભાઈ કેવા કેવા બાનાઓ કાઢીને ઘરે આવી જતા હતા. અને સાહેબે પણ કેટલી મહેનત કરી છે એમની પાછળ. પણ જે વ્યક્તિને કંઈ કરવું જ નથી લાઈફમાં, એના માટે તમે કંઈક કરવા છતાંય કંઈ નહીં કરી શકો. સો પપ્પા, હું પણ એ જ કહેવા માગું છું કે તમે પ્રયત્ન છોડી દો, એમાં કોઈ ફરક નથી પડવાનો. આખરે ગમે એમ તોય આળસુ ને આળસુ રહેશે. છોડો ને એમની વાત. તમારે પૈસા જોઈતા હોય તો અરે ના બેટા, અરે ના બેટા, મારે પૈસા નથી જોતા, પણ હું એવું જોવા માંગુ છું કે મારા બંને દીકરા વેલ સેટ થઈ જાય. તું તો થઈ ગયો છે, બસ એને વેલ સેટ કરવાનો છે, એટલે હું તને આ નીકળતો હતો, તને હું કહેવા આવ્યો હતો. સોરી ડેડ, આપણે પછી મળીશું આ બાબતે. હા ઠીક છે બેટા, તારી પાસે ઘણું કામ હોય છે, ચાલ હું રજા લઉં છું. યસ. જ્યારે તારા ભાઈનું કંઈક વિચારજે. હા, અને ઘરે કહેજો હેતલને તૈયાર થઈ જાય, હું આવું જ છું 10 મિનિટમાં. ઓકે બેટા. સમજાતું નથી કે આ ઘરમાં બધાને કરવું શું છે. બસ જ્યારે હોય ત્યારે પોતાની મનમાની ચલાવ્યા કરવાની. ખબર પડે ના પડે વચ્ચે ડાબકિયા મારવાના. શું થયું? શું નથી થયું એમ પૂછ. કેમ લાલ પીળા થાવ છો? કઈ બહાર થયું છે? ના ના, બધું ઘરમાં જ થઈ રહ્યું છે. એમ નહીં, કોઈની સાથે ધડ થઈ છે ફોનમાં, એમ પૂછું છું તમને. પપ્પા આવ્યા હતા ઓફિસમાં આવીને ન જાણે કેટલી શિખામણો આપી મને. શેની? કઈ બાબતે શિખામણો? ધંધાની બાબતે. ધંધો આમ કરવાનો, ધંધો તેમ કરવાનો. ચાલ ને, એ બધી શિખામણ તો હજી માની લઉં કે પપ્પાને થોડો ઘણો અનુભવ છે, પણ ખાસ કરીને મોટાભાઈ બાબતે જે શિખામણ આપીને એ જરાય નથી ગમી મને. સાચી વાત છે તમારી. હા, તમને શું કીધું મોટા ભાઈ વિશે પપ્પાએ? કે શું એમ કહેતા હતા કે તું છે ને આ તારા મોટા ભાઈને તારે ત્યાં નોકરીએ રાખી લે, નાના મોટું કામ આપજે. હવે નાના મોટું કામ કરી શકે એમ છે. મારી ઓફિસમાં બધું જ કામ કમ્પ્યુટર સિવાય થતું નથી. કોમ્પ્યુટરને હાથ લગાવ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ કામ કરીને બતાવે તો એક જ છે, એ છે ચપરાસી. હવે હું એને પ્યુનની નોકરી આપું? હે, ના જપાય ને. આ હાથે કરીને લોકો વાતું કરે અને કુટુંબમાં વાતું થાય કે જો આ એના ભાઈની કંપની છે તો એનો મોટો ભાઈને આવી રીતના નોકરી કરે. પાછા અને શું કે બીજી- ખબર છે? હે, શું કે એ ખબર છે તને? શું કહે છે? મને એમ કહે કે 25,000 રૂપિયા પગાર આપજે. હવે હું મારા પ્યુનને 8,000 રૂપિયા આપું છું. હા, 8,000 રૂપિયામાં પ્યુનનું કામ તો પૂરું થઈ જાય છે. હા, 2-3 ટાઈમ આવીને બધાને ચા પાઈ દે, પછી એ ફ્રી જ હોય છે, પછી એ પોતાના ઘરના કામકાજ કરે છે. એટલે પ્યુન તરીકે પ્યુન બરાબર છે. હવે મોટા ભાઈને તો ત્યાં ના રાખી શકાય ને. ન જ રાખી શકાય ને. સાચું કહું ને તો આ વાત કરવા વાળા દામિની ભાભી જ છે. કારણ કે આપણે ફરવા નતા ગયા. હા, હમણાં ગયા હતા મૂવી જોવા એ. હા, મૂવી જોવા. હા, ત્યારે હું દામિની ભાભીને કહેવા ગઈ હતી કે અમે લોકો બહાર જઈએ છીએ. ત્યારે એમણે મને વાત કરી હતી કે આ દેવાંગને કે ને કે કંઈક એમના ધંધામાં શીખવાડે, તારા મોટા ભાઈને લઈ જાય, લે. તારે લઈ જાય તો કંઈક શીખવાડે. મેં એને પહેલા જ કહી દીધું. મેં કીધું જો આ મોટા ભાઈ કઈ ભણેલા ગણેલા તો છે નહીં, એને કાળા અક્ષર ભેંસ બરાબર એને કઈ વાંચતા નથી આવડતું. દેવાંગની ઓફિસમાં છે ને બધું ઇંગ્લિશ હોય અને ત્યાં જાય આ ધંધો હાલસ ને ઈ બંધ કરાવશે. મેં કીધું બંધ તો ક્યાંથી કરાવતા, એને ટપ્પો પડે ને તોય ઘણું છે. મારો ધંધો એના મગજમાં જ ઉતરે એમાંનો નથી, પણ છતાંય એમને તો બસ આ હીરા છોડીને આમાં આવવું છે. હવે આખું ગામ હીરામાં જ કમાય છે, એને છે ને દાનત જ ખરાબ છે, હીરા ઘસવા જ નથી. બસ એટલા માટે તો બધા બાનાઓ છે. આળસુ છે આળસુ. આ 11 વાગે તો જાય તો હું કામ થાય કયો તમે મને? હા, બરાબર છે. હે તે પાછા દામિની ભાભી પરાણે ઉઠાડીને મોકલે. તો બાના બતાવોલા નાના છોકરાને કેમ સ્કૂલમાં મૂકવા જાવ એમ, ત્યારે તો માણ હીરા ઘસવા જાય. માનું છું કે એમનું કામ એમને વ્યવસ્થિત નથી લાગતું. ભાઈ હોય બધા વ્યક્તિઓ પોતપોતાના કામથી ખુશ હોય એવું થોડી હોય, પણ લાગે. પોતાના ધ્યાનમાં થોડો ઘણો રસ દાખવીને આગળ કેવી રીતે વધવું, એમાં શું કરવું શું નહીં, એની થોડી ઘણી તપાસ કરે તો કંઈક આગળ વધી શકે ને. બાકી આ હીરામાં નથી બધા કમાતા, સારામાં સારું કમાય છે. મેં તો દામિની ભાભીને ત્યારે જ વાત કરી હતી કે આ મોટા ભાઈ કેટલા વર્ષથી હીરા ઘસવા જઈશ, પણ એમાંય તે હીરાની ઓફિસમાં ઘણું બધું નવું હોય છે. ક્યારેય એમણે શીખવામાં રસ લીધો છે? ક્યારેય તે કોઈ દિવસ એમ કીધું છે કે મેનેજરિંગ કરીશ, આ કરીશ, તે કરીશ? અરે ક્યારેય પણ નહીં. એમને સમજણ પડે તો રસ લઈને. મેન પોઈન્ટ જ એ છે. અરે મોટા ભાઈ કઈ ઓછા નથી, આ મોટા ભાઈ જ અઘરી નોટ છે. એમને કઈ કરવું જ નથી. આ ભણતા હતા ત્યારે આવું જ હતું. આ જ્યારે ભણતા હતા ને ત્યારે રોજ નવા બાનાઓ કરતા સાહેબની સામે.
હા સાહેબને કે સાહેબ આજે મને ઉલટી જેવું થાય છે, પછી ક્યારેક ક્યારેક કહે કે મને મજા નથી. એક વાર તો પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે એવું બાનું કાઢીને આવતા રહ્યા હતા. તો સાહેબને ખબર પડી, હું ત્યાં બેઠો હતો ને ત્યારે મને પૂછ્યું, ત્યારે સાહેબને ખબર પડી કે આ ભાઈ ખોટાડા છે. પછી એને બોલાવીને કીધું કે ભાઈ 8મા ધોરણની પરીક્ષા છે, તારાથી અપાય એમ હોય તો આ, બાકી મારે તારી પાછળ એક પેપરનો ખર્ચો કરવાનો નથી થતો. પછી મોટા ભાઈને એમ થયું કે ના ના પરીક્ષા તો આપી દઉં, પણ ના થયા પાસ. હવે જે 8મા ધોરણમાં પાસ ના થયા એ વ્યક્તિને બિઝનેસ કરવો છે. સાચું કહું ને 100 વાતની એક વાત, આ બધી પ્રોબ્લેમ છે ને મોટા ભાઈની છે, ભાભીની છે, આપણી નથી. એટલે તમે છે ને એને આ બિઝનેસમાં ઇન્વોલ્વ ના કરતા. અરે મારે ક્યાંય ઇન્વોલ્વ નથી આ કરવાના. લોકો વાતો કરશે, તમારી ટીકા થશે કે જો આ મોટા ભાઈ હભણ છે, આવ ગામડિયન છે, અને ખબર તો એક બેની પડતી નથી. પાછી નાના છોકરાની જેમ અહીંયા ખોટું બોલ્યા તો તમને શું કરી લેશો તમે? ખબર જ છે મને, એમનાથી કઈ થવાનું નથી. આના કામો હિસાબ કિતાબમાં ગોટાળો થાય ને મારે બધા પાટિયા જોડવા પડે. એના કરતા સારું જ છે કે એમને ક્યાંય ના લઉં. પણ હવે પપ્પા માને તો ને બસ હાથ ધોઈને પાછળ પડી ગયા છે કે મારા અશોકની પાછળ ધ્યાન દે ધ્યાન દે. અરે મને ખબર છે મારા મોટા ભાઈ છે, પણ હવે સમય સંજોગ અનુસાર જે થતું હોય થાય, જે સારું લાગે એ લાગે, ન લાગે એ કેવી રીતે કરીએ? હા તો એ જ ને, આપણે શું જે થવું હોય એ થાય. ચાલ હવે છોડ એ બધી વાત. બહાર આપણે વોકિંગ કરવા નથી જવું? ચલો. ચાલ. આવી ગયા તમે? પણ તમારે આવવાને તો જો અડધો કલાકની વાર છે ને. આજે વહેલા છૂટી ગયા? હા. બહુ કામ હતું, થાકી ગયા છો? અરે હાવ થાકી ગયો છું, આજ કામ જ એટલું હતું સમજી. અને પાછો હીરો ઉડ્યો હતો તે ગોતતા હતા. તો એવી બધી વાત હતી તો પછી રજા રાખી દેવાય ને. આઈ નો કે મેં જ તમને કહ્યું હતું જવા માટે, પણ તમારે કેવું જોઈએ ને કે આજે એટલું બધું કામ છે. હા. લાવ ટિફિન આપી દો. ટિફિન તો ભરેલું છે, નથી ખાધું બપોરે ટિફિન. ટિફિન લઈને ગયા હતા તો કેમ ના જમ્યું? આ ભંજા જેવું નહોતું એટલે. અચ્છા જેવું નહોતું, છોડો. પણ વાત કંઈક બીજી હોય એવું કેમ લાગે છે મને? હા વાત બીજી જ છે. હાસું કહું ને તો હું કારખાને ગયો જ નહોતો આજે. શું? હા. તો તમે ગયા હતા ક્યાં? આ ટિફિન લઈને ગયા હતા? આજ મેં ત્યાં રજા પાડી હતી, અમે રખડવા વહી ગયા તું ને મારા દોસ્તાર. સરસ. અને હું અહીંયા બેઠી બેઠી ઉપાધિ કરું છું કે બિચારા ઠરી ગયેલું ટિફિન ખાશે, સવારે બનાવેલું બપોરે ખાય, હેરાન થઈ જાય, આખો દિવસ કામ કરે. પણ આ ખોટી ઉપાધિ કરીને મેં. મારી વાત સાંભળ, મારથી છે ને નુકસાન થઈ ગયું હતું ને હીરામાં, એટલે મને છે ને મેનેજર ખીજા હે એ પી કે હું આજ ન ગયો સમજી. ખોટું નથી બોલતો આ. અને તમે પણ છે ને મારી વાતનું ખોટું ન લગાડતા, પણ ભૂલ કરી હોય ને તો એને સ્વીકાર તો કરવો પડે. ચાલો આજે રજા પાડી દીધી કે મેનેજર ખીજાશે, કાલે જાશો તો કાલે નહીં ખીજાય? કાલે ખીજાય? હું હાવ કંટાળી ગયો છું. હાસું કહું ને તો હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. શેઠઈ ને સહી કરાવે અને આજ કરે મેં સહી નથી કરી. જાડો હીરો હતો ને મેં ફાડી નાખ્યો હતો. પણ મને ખબર છે કે શું થયું છે. હવે તમને છે ને આ હીરા ઘસવામાં આળસ આવે છે, એટલે તમારે ત્યાં નથી જવું. જુઓ આવી રીતે તો કેમ ચાલશે? હું વિચાર કરું છું કે કાંઈક ધંધો કરું, મળે ને તો બીજો, પણ શું કરવું કાંઈ ધંધો મળતોય નથી. એક કામ કરો ને, તમે દેવાંગભાઈને વાત કરો. પણ એને 2 વાર મેં વાત કરી, પણ એ કે તમે એમાં નહીં હાલો. જુઓ એક સીધી એવી વાત છે, એ તમારા ભાઈ છે, તમારી મદદ નહીં કરે તો કોની મદદ કરશે? અને ત્યાં તમારે એવું નહીં રાખવાનું કે મારે એટલો પગાર જોઈએ છે, કે આમ કરવું છે તેમ કરવું છે, આ કામ હું નહીં કરું. અરે તમે નાના કામથી શરૂઆત તો કરો. બની શકે કે કાલે સવારે કંઈ સારું કામ મળે. આ તમારા ભાઈનો બિઝનેસ જુઓ, એમનો ધંધો જુઓ કેટલો સારો ચાલે છે. આ પગ પહેરો તો કરો, પછી આગળ વધી જશું ને. હવે એ મને ડાયરેક્ટ એમ કહે છે કે તમને અંગ્રેજી વાંચતા આવડવું જોઈએ. હવે મને અંગ્રેજી વાંચતા નથી આવડતું તો શું કરવું? મેં કીધું ગુજરાતી તું એમાં કરી દેજે ને. એ કે એમાં એ ન આવે, એ કે એમાં અંગ્રેજી જ આવે. વાત તો મેં પણ હેતલને કરી હતી કે એ દેવાંગભાઈને વાત કરે અને તમને એની સાથે લઈ લે. પણ હેતલના જવાબ ઉપરથી એવું લાગ્યું કે એની ઈચ્છા નહોતી, સંભળાવ્યા કરતી હતી
કે તમે હીરા ઘસો છો, એટલું કમાતા નથી, એટલું ભણ્યા નથી. કોણે કહ્યું કે માણસ ભણેલો હોય એ જ આગળ વધી શકે? એ વાત એ તારી હાચી. હા, કોઈ સમજવું જોઈએ. અને એવું નથી કે હીરા ગણતા હોય એ કામ ન કરતા હોય. મારે જ કામ કરવું જ છે, પણ નકરા જ હીરા તૂટી જાય એવા આવે તો શું કરવું બોલ. કાંઈ નહીં, મારી વાત માનો ને તો મેં કહ્યું એમ તમે દેવાંગભાઈને વાત કરો. હે જરૂર તમારી મદદ કરશો, ક્યાંક ને ક્યાંક તો તમને કામે લગાડી જ દેશે. હાલને તો હું એને વાત કરે, મમ્મીને વાત કરે, એ ન માને તો મમ્મીને વાત કરે, પણ મને નથી લાગતું કે એ માને. મને કોઈ દી હરખી રીતે એ બોલાવતોય નથી. મમ્મીને વાત કરજો. તમારી વાત નહીં માને પણ મમ્મીની વાત તો માનશે ને. ક્યાં જશે? એમની વાત તો માનવી પડશે ને. આપણે દેહમાં છે ને જમીન નથી, નકર છે ને ખેતી કરવા વૈયા જવી. તમારે છે ને સ્માર્ટ વર્ક કરવું જ નથી, હાર્ડ વર્ક જ કરવું છે. પણ હવે આ ઈ સ્માર્ટ વર્ક મને આવડવું જોઈએ ને. જવા દો, ચાલો હવે કામે તો ગયા નથી એટલે કઈ એટલા થાકી નહીં ગયા હોય. હાથ મોઢું ધોઈ લો ને પછી મને મદદ કરાવો. ચાલો. કહ્યું હતું કે શેર માર્કેટમાં પૈસા નાખી દે થોડા ઘણા, પણ ના નાખ્યા. લો, નાખ્યા હોત તો સારું હોત. અત્યારે કેટલા આપ ગયા હોત. હા હા મોટાભાઈ તમે? હા, બોલો બોલો. આ કેમ અત્યારે આ બાજુ? તારું થોડુંક કામ હતું ને એટલે. હો સારું કહેવાય કે આખરે તમને મારું પણ કામ પડવા લાગ્યું. બોલો બોલો, શું કામ હતું? હું છે ને હીરામાં હાવ કંટાળી ગયો છું. એટલે તો મને છે ને તારી હારે લઈ લે ને. મારી હારે? હા. આ ખબર પડે છે તમને? અરે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહીશ ને તો પણ નહીં કરી શકો. અને તમને મારી સાથે ધંધામાં કેવી રીતે લઈ શકું મોટા ભાઈ? વિચાર તો કરો. હવે તમે ભણેલા ગણેલા નથી એટલા માટે તો ના પાડી રહ્યો છું, બાકી મને કોઈ બીજો પ્રોબ્લેમ નથી. અમારે ત્યાં ચપરાસી આવે ને એ પણ સવારમાં ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, હાય, હેલો, હાવ આર યુ આ બધા શબ્દો બોલે છે. હવે તમને એની કેટેગરી કરતાં લો ગણું કે ના ગણું એ મને નથી સમજાતું. કારણ કે ભારા ઘડિયા આવીને એક ને એક જ વાત, મને ધંધામાં આવવું છે, ધંધામાં આવવું છે. પણ ધંધા કરવા માટે કેપેબલ તો બનવું પડે ને મોટા ભાઈ. છે તું થોડું ઘણું શીખવાડી દેજે, હું શીખી જાય. થોડું ઘણું કેવી રીતે શીખવાડી શકું મોટા ભાઈ? તમે વિચાર તો કરો. તમે જે ધંધામાં છો એમાં કંઈ ખોટું નથી, બસ જરૂર છે થોડું ઘણું આગળ વધવાની. આ તમને એમ છે કે મંદી આવી મારા ધંધામાં એટલે ધંધો બદલી નાખું, હું બીજા ધંધામાં સેટ થઈ જાઉં. પણ એવું ના હોય ને મોટા ભાઈ. પણ આ કેટલા વર્ષથી મંદી છે એ તને ખબર છે ને? તેજી મંદી આવ્યા જ કરે, ધંધાનો નિયમ છે. હું કારખાનામાં જાઉં ને તો મારું મગજ હાવ ફરી જાય છે. ત્યાં જરીક જીરમ વાળો હીરો તૂટી જાય ને તોય બહુ ખીજાય છે. હા પણ જો મને જીરમમાં કે આ તમે ઓલું તળિયું મથાળું આવું બધું બોલો એમાં બહુ વધારે તો નોલેજ નથી, પણ હું એટલું જરૂરથી જાણું છું કે જો તમે તમારા ધંધામાં આગળ કંઈક ફેન્સી શીખ્યા હોત તો તમને જ ફાયદો હતો, પણ તમે ના શીખ્યા. હા, તમને કેટલી વાર કીધું હતું તમારા દોસ્તે, પણ ત્યારે તમે કહેતા હતા કે ના ના ફેન્સીનો જમાનો ના આવે, ફેન્સી ના કરાય, પેલું ના કરાય. પણ મારી વાત તો સાંભળ્યા, પેલમાં છે ને હાવ હેલું હતું એટલે મેં કીધું હું 8 પેલ જલ્દી શીખી જાઉં. માણસને સહેલી વસ્તુ કરવી ગમે છે, એમાંથી પૈસા આવતા હોય ને તો બહુ ખુશ થઈને રહે. પણ જ્યારે અઘરી વસ્તુ કરવાનો સમય આવે ને ત્યારે કમ્ફર્ટ ઝોન છોડવું જ નથી. બસ મને તો સુખ સુવિધાની સાથે બેઠા બેઠા રૂપિયા મળતા રહે, આરામથી પૈસા ગણતો રહું, આવી જ ઈચ્છાઓ છે. આ તમને ખબર છે હા મારો ધંધો કેવી રીતના ચાલે છે? હા, ગયા વર્ષે 10% માઇનસમાં હતો, 10% માઇનસ. હા વર્ષે માંડ કરીને -4% સુધી લાવ્યો છું. જે -10% હતું ને -4% થયું છે. હું પણ ખોટમાં છું તો શું મારે ધંધો છોડી દેવાનો? મારે મારું જે કંઈ પણ કામકાજ કરવું જોઈએ છોડીને ખુશ રહેવાનું બંધ કરી દેવાનું? અરે જે જગ્યાએ છો ત્યાં ખુશ રહો ને મોટા ભાઈ. પણ ત્યાં ખુશ રહેવા જેવું હોય તો રહું ને. એક મિનિટ, ફોન આવ્યો, ઓફિસેથી જ ફોન હશે. હાલો? ના ના એવું તો મેં કંઈ કર્યું નથી. ઓકે, જોઈ લો ને તમારી રીતે. હા તો જોયું ને? હા, તમારી સાથે બેઠા બેઠા પણ કેટલું મહેનત કરવું પડે છે. મતલબ ટેન્શન હોય, માથે બર્ડન હોય, કંઈ સહેલું નથી આ બધું. પણ મારી વાત તો સાંભળ, તું ભણતો હતો ત્યારે મેં ફી ભરેલી છે. મોટા ભાઈ ના નથી પાડતો, તમે મારી પાછળ ઘણી બધી મહેનત કરી છે, તમારી બધી વાત હું માનું છું. પણ અત્યારમાં આ તો સમય
બદલી ગયો છે ને. હું ભણેલો ગણેલો છું, સારો ધંધો કરું છું, અને તમે તમારો ભણવાનો સમય હતો ત્યારે શું કર્યું છે? રોજે રોજ કંઈ ને કંઈ બહાના. અત્યારે કામ કરવામાં પણ બહાના બતાવો છો. હા, જો તમે 11 વાગે ઉઠવાના બદલે 8 વાગે ઉઠીને ઓફિસ સમયસર પહોંચતા હોત ને તો પણ મહિનામાં 10 દિવસ તો તમને પૂરેપૂરું કામ મળ્યું જ હોત. પણ નહીં, હા, તમે મોડા જાવ એટલે ત્યાંથી શેઠિયા હો ગેટ બંધ કરીને તમને કાઢી મૂકે. તમારે એટલું જ જોઈતું હોય છે. આ બહાર બેઠા બેઠા ટિફિન ખાઈ લો છો. હું 8 વાગે જાઉં ને તોય 11:30 હીરા આપે. શું કરવું? પણ હવે બધાને આપે છે. આ પ્રોબ્લેમ તમારી એકની છે? હીરા ઘસતા દરેક વ્યક્તિની આ જ પ્રોબ્લેમ છે. તો શું કરે છે બધા? હીરા ઘસવાના બંધ કરી દે છે. અરે જે મળે તે. અત્યારમાં તો ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા છે કે ત્યાં જઈને ભલે ખાલી દૂધની બાટલી આવે એટલા રૂપિયા થશે તો પણ દૂધની બાટલીના રૂપિયા તો મને આપે છે ને. હા, તો મહેનત કરો ને. શું કામ ને શોર્ટકટ વિચાર કરી રહ્યા છો? તમારે એક લાઈન બદલીને બીજી લાઈનમાં જવું છે તો શું ત્યાં શીખવું નહીં પડે? સમજવું નહીં પડે? સમય નહીં આપવો પડે? નફો કે નુકસાન નહીં આવે? તો બધું શક્ય છે મોટા ભાઈ. બી એક્સેપ્ટ. અને હું તો કહું છું કે તમારી જેવા વ્યક્તિએ તો ઘણું બધું આગળ વધી શકાય એમ છે. પણ હવે તમારા વિચારો નબળા છે તો બીજા શું કરે? અરે રે, બીજી વાર ફોન આવ્યો. હું નીકળું. હા, મારે ઓફિસે અર્જન્ટલી જવું પડે એમ છે. હલો. અરે મેમ, તમને કહ્યું તો ખરા, જોઈ લો. અશોક હજી સુધી ના આવ્યો. સવારે તો મને કહેતો હતો કે મમ્મી હું જાઉં છું, જલ્દી આવી જઈશ, પણ હજુ સુધી એના કોઈ ઠેકાણા નથી. ક્યાં ગયો હશે? ક્યાં જાય છે? તારો ફોન લગાડું છું તો ફોન નથી ઉપાડતો. કેટલી રિંગ કરી, સમજતો કેમ નથી? ચિંતા થાય છે. હા, જમવાનું ટાણું થઈ ગયું છતાંય તારા ટેકાણા નથી. અશોક, આ શું માંડ્યું છે બેટા તે? અને કયા વિચારમાં ખોવાયેલો રહે છે તું? હું કહું તમને, હવે હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. પણ હવે એક મેં નક્કી કરી નાખ્યું છે. શું નક્કી કર્યું બેટા? બોલ. કે હવે છે ને મારે પોતાનો કાંઈક ધંધો કરવો છે, બસ. તો તને કોણ ના પાડે છે? પોતાનો ધંધો કર. પણ બેટા, જોઈ વિચારીને કર. પોતાનો ધંધો કરીશ, રૂપિયાનું રોકાણ કરીશ, અને ન કરે નારાયણ ને કંઈક નુકસાની ગઈ. ભલે જાય, ભલે નુકસાની જાય, પણ દેવાંગે મને શું કીધું કે તમારથી છે ને ખાલી હીરા જ ગહાય, તમે કાંઈ બીજો કાંઈ ધંધો ન કરી શકો. મને એણે એમ કીધું. હું એને છે ને ધંધો કરીને બતાવીશ, જોજો. અને અત્યાર સુધી છે ને હું હેરાન જ છું છું. જો અશોક, તને તારા પપ્પા અને મેં બહુ ભણાવવાની કોશિશ કરી બેટા, પણ તારું ભણવામાં મન નહોતું. તે દોસ્તી એવા લોકોની કરી લીધી બેટા. અને જો તું સમજતો કેમ નથી બેટા? ભણતર છે ને એ જીવનનો પાયો હોય. માન્યું કે બધી જગ્યાએ ભણતર પણ કામનું નથી, પણ જો આજે ભણ્યો હોત તો દેવાંગની જેમ સારી કંપનીમાં નોકરી કરતો હોત ને. મમ્મી, મને વિચાર છે ને અફસોસ થાય છે કે હું ભણ્યો હોત ને તો સારું હોત, તો હું દેવાંગની જેમ કાંઈક બીજો ધંધોય કરી શકત અને સુખી હોત, કોઈનું કાંઈ સાંભળવું ન પડ્યું હોત. પણ હવે શું કરવું? જો હું તમને શું કહું છું કે હું અલગ છે ને રેવાય વહી જવાનો છું ને અલગ ધંધોય કરવાનો. તમારે મારે હારે આવવું હોય ને તો તમ તારે આવજો. અરે બેટા, આ કેવી વાત કરે છે? અલગ રહેવા જવાની વાત કરે છે? હા, અલગ કશે રહેવા નથી જવાનું. અને રહી વાત ધંધાની, તો તું કયો ધંધો કરીશ, શું કરીશ એનું કાંઈ વિચાર કર્યો છે? જો બેટા, એવું ન થાય કે તું સારું કરવા જાય અને ખરાબ થઈ જાય. મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું મહેનતું છે, કામ કરી જાણે છે, પણ સાચા રસ્તે કરેલું કામ હંમેશા તમને સારું પરિણામ આપે ને બેટા. તો વિચાર તો કર. મમ્મી, મારી વાત સાંભળો તમે. હું આ હીરા ગામમાં જતો, 2 મહિનામાં કેટલા કારખાના ફરતો, એ તમને ખબર છે ને. ઘડીક ઘનશ્યામનગરમાં જાઓ, ઘડીક માતાવાડી જાઓ, ઘડીક કાપોદરા જાઓ, પછી ક્યાં સુધી હું હમણાં ટિફિનનું ડબલું લઈને ત્યાં જાઉં. હે, અને હરખા હીરા બનાવવું તોય શેઠ ખીજાય કે આમ નહોતો બનાવવાનો. હવે પછી મારું મગજ છે ને હું હાવ ગાંડો થઈ જાય હવે જો હું હીરામાં જાય ને તો. એટલે કહું છું તમને. જો હું સમજુ છું બેટા કે એ કામ માટે તું બન્યો નથી ને એટલે તારાથી થતું નથી, અને તારું મન એમાં નથી લાગતું. અને જે કામ તમે પરાણે કરો ને એ કામમાં ક્યારેય ભલીવાર ના આવે બેટા. અને તને લાગે છે ને કે તારે ધંધો કરવો છે તો કોઈક નાના પાયેથી ધંધો શરૂ કર. અને
એમાં સફળતા મેળવીને એને મોટો કર. પણ હે દેવાંગને બતાવવા માટે કે તારા પપ્પાને બતાવવા માટે નહીં, તારા માટે, તારી સફળતા માટે કે તું પણ કંઈક કરી શકે છે. મમ્મી મારે એક સવાલનો જવાબ આપશો તમે? હા, હે દેવાંગ ભણતો તો ત્યારે હું ફી ભરતો કે નહીં? હા બેટા, ભલે હું હીરામાં જ જાતો ત્યારે પણ તઈ હું ફી ભરતો કે નહીં? હા બેટા. તો અત્યારે મને એની જેવું થોડુંક નાનું એવું કામ શીખવાડી દે તો હું વાંધો. અત્યારે મારું કેવું અપમાન કર્યું એણે. માનું છું કે એનો સ્વભાવ તારા જેવો લાગણીશીલ નથી, થોડો તીખો છે સ્વભાવનો. પણ ચિંતા ન કર બેટા, દેવાંગ છે ને એ પણ સમજી જશે. એને પણ ખબર છે કે કોણ સાચું કોણ ખોટું, શું કરાય શું ન કરાય, એ બધી વાતની એને જાણ છે. મને વિશ્વાસ છે ને, તું કોઈક સારો ધંધો ગોત અને એને ચાલુ કર. હા. આ દેવાંગ ભણતો ત્યારે તારા પપ્પાએ પણ ધંધામાં નુકસાની કરી, તે જ ઘરને સંભાળ્યું હતું. મને યાદ છે, ભલે ઘરના બધા ભૂલી ગયા હોય, પણ વિશ્વાસથી કરેલું કામ છે ને ક્યારેય અસફળ નથી થતું બેટા, સફળતા જ અપાવે છે. હા પણ મમ્મી જુઓ, આ મારો સહેલો નિર્ણય છે અને તમને અહીંયા કોઈ દી કંઈ કહે ને તઈ મારી પાસે વહી આવજો, તમે તારે ત્યાં એ ઘરે વહી આવજો. હા મારો નોખા નથી જવાનું, ના પાડીને તારે અલગ પણ નથી થવાનું અને ધંધો ચાલુ કરવાનો છે. ધંધો ચાલુ કરે ને તો એ નહીં ધંધો કરવા દે મને, એટલે છે ને બસ. કરવા દેશે અશોક. હવે આ પ્રદીપભાઈ ક્યારે આવશે? બોલ બોલ, તે કીધું તું હોટલ લે આવી છે તો તે અહીંયા બોલાવ્યો મને, એવું બધું શું કામ હતું? હું હાવ કંટાળી ગયો છું હવે મારી જિંદગીથી. લે કેમ કંટાળી ગયો છો? હા હીરા ગામમાં જાઉં ને ત્યાં નકરી માથાકૂટ જ થાય છે. હવે તૂટી ગયેલા જેવા હીરા આવે ને જરીક ખરી જાય ને તોય ખીજાય ને, શેઠ પાસે સહી કરાવવા જવાનું બધું બહુ ખીજાય કે આ કઈ તમે ઘરેથી હીરા લાવો છો, કાકરા છે આમ ને તેમ ને એમ કરે છે. હવે જો ભાઈ, હીરાનો ધંધો છે ને મેં કરી લીધો, એમ જો હું તારી ઘોડે જ ગણતો. એમાં તો છે ને સાંભળવું જ પડે, કારણ કે એમાં થોડું આપણા દાદાએ કઈ રોકાણ કર્યું છે. હવે કરોડો રૂપિયાનું રોકાણ કરીને ઈ બેઠા હોય તો થોડું ઘણું તો સાંભળવું પડે. પણ ખોટી રીતે આ સાંભળવાનું હું એમ કહું છું. એ તમને ખોટી રીતે લાગે, સમજ્યા? કારણ કે તમારે કઈ નુકસાની ન જતી હોય, તમે તો શું છે 25,000નું કામ કરતા હોય, એક દી હીરો તૂટે તો મૂડ ખરાબ રહે તો 500 રૂપિયાનું ઓછું થાય. એ લોકોને હીરો તૂટે ને તો 20,000ની 10,000ની નુકસાની આવતી હોય એટલે ખીજાતા હોય ત્યાં. પણ અમે આપણે થોડા સાઈથી તોડી નાખતા હોય. આમ હીરો હાઈ ક્લાસથી આમ જોવી ને તો બે ભાગ જ હોય, એવા એવા હીરા હાલતા હોય તો તૂટી તો જાય તો શું કરવું? અને હરાણે પાછું એમ કહે કે 7 દી હરણ હાંકવાની, 7 દી સુધી કાઢી ન દે, 3 દિવસે હરણ કપાઈ જાય. હા તો એક કામ કરીને ભાઈ, તારે તો તારા ભાઈને ઘરનો ધંધો છે ને, હે તારા ભાઈને કે ને ધંધામાં લઈ લે, તો હીરાની માથાકૂટ ન કરવી. અત્યારે ઘરના ધંધાવાળાને કાંઈ ઉપાધિ નથી. હવે મારો ભાઈ જો મારામાં ધ્યાન આપી શકતો હોય તો હું તમને બોલાવું. લે ઈ શું કહે છે વળી? એ એમ કહે છે કે તમે મારી હારે ન હાલો, તમે આવ અભણ છો, ગામડિયન છો, 8 ધોરણ ભણેલા હોય ને ક્યાંય ન હાલે, તમને કાંઈ નથી ખબર પડતી. હું તમને ત્યાં લઈ જાઉં તો બધું ઊંધું વાળો, આવું આવું મને કહે છે. તો તારા લાયક એક ધંધો છે, હાલ તારે તો મહેનત કરવી પડે, રાતે 12 વાગ્યા સુધી જાગવું પડે અને સવારે વહેલું જાગવું પડે. હા વાંધો નહીં, કયો ને એવો કયો ધંધો છે? આપણે હોટલ છે પાવભાજીની, તો આપણે બીજી બનાવી નાખીએ. સવારે વહેલું શાકભાજી લેવા જવું પડે ને સાંજે ગરાગી આપણી 12 વાગ્યા સુધી હોય. તારે વચ્ચે આરામ કદાચ મળે, પણ રાતે ખેંચવું પડે ને સવારે વહેલું ઉઠવું પડે. પછી જો તું એમાં આળા કરી ન હાલે. વાંધો નહીં, તમ તારે આમે તે જો હીરામાં તો નકરી રજા જ પડે છે ને હીરાય ન હોય, ખાલી આખો દીમાં 3-4 કલાક હીરા આપે છે, બરોબર? તમે કયો ને એ બધું મને મંજૂર છે. તો કાંઈ નહીં, રોકાણ બધું મારું ને મહેનત તારી, 50% ભાગ. એમાં 2-3 લાખનું રોકાણ થાય, હું રોકાણ કરી દઈ ને હારો તને એરિયો ગોતી દઉં. હા, ભલે વાંધો નહીં, બરોબર ને? ટૂંક સમયમાં જો ધંધો સેટ થઈ જાય. પણ પેલા એક મારી વાત સાંભળો, એમાં કઈ અંગ્રેજી બોલવાનું કે એવું કઈ નહીં આવે ને? એમાં કાંઈ ન કરવાનું હોય, દેશી હિસાબ હોય, એક માણા આપી દે, કાઉન્ટરે જે બધું જાય એનો હિસાબ કરી લેવાનું, રસીદ બની જાય એનું બિલ આપી દેવાનું. મારા ભાઈએ છે ને મારો મગજ છે ને હાવ ફેરવી નાખ્યો છે. એ કે અત્યારે તમારે બહાર નીકળવું હોય ને તો પેલા અંગ્રેજી બોલવું પડે. હા એવું મને કે મેં તું મને અંગ્રેજી નથી આવડતું તો કેમ બોલવું? આ બધા ભાઈઓ હોય ને, અમુક ભાઈઓ કામ આવે ને અમુક ભાઈઓ ન આવે. આ ખરા સમયે છે ને જે કામ આવે ને એ હગો ભાઈ કહેવાય. આમાં તો સમજો, એ ભણતો ને ત્યારે મેં કારખાનેથી બાકી લઈ એની
ફી ભરી હતી હો. એ જ વાંધો છે આપણો, સમજ્યા? આપણી પાસે હોય ને એ બધું આપી દઈએ કે આપણને કાયમ આવી છે કાયમ આવી છે, પણ એ કાયમ આવે નહીં ને એના લગ્ન થઈ જાય ને એને એનું સુખી સંસાર માંડી દે ને ભાઈ ભૂલી જાય, બાપો કોણ તો એ ભૂલી જાય. આ તો હજી સારું જ તાર બાપાને એને યાદ રાખ્યા, નકર તાર બાપાને ભૂલી જાય એમ છે એ તો. સાચી વાત છે તમારી. અને મારી ઘરવાળી છે ને મને બહુ કહે છે કે તમે હીરામાં જ જાઓ તો જ ઘર હાલશે. એ બધો છે ને જો વેમ છે, આપણે કામ કરવાની દાનત હોવી જોઈએ. તું મહેનત કરી રાણી તો આ હોટલ મારી હાલે છે, 2 હોટલ એની કરતાં સારી હાલવા મળી છે. અને કદાચ પછી તારે પ્રાઇવેટ કરવી હોય ને તો તું પ્રાઇવેટ કરી છે. આવડી આ ભાગમાં રહે અહીંયા માણા બેહાડ દેવું, સમજો? વાંધો નહીં. મહેનત તારી હોવી જોઈએ. જો અને કોઈ દી નીતિથી વિરુદ્ધ ધંધો નહીં કરવાનો. અરે મારી વાત સાંભળો. આ હું હીરા ગણવા જાઉં ને એમાં 5નો લોટ હોય ને હીરાનો 5નો, અને એમાં 7 હીરા નીકળે ને તોય હું કહું કે આમાં 7 હીરા છે, તોય શેઠ ઘસકાઈ નાખતા. ઈ જો ઈ તો કદર ન કરી હોય તારી. બાકી આ ધંધામાં છે ને જો હું અહીંયા આટો મારવા નહીં આવું, બધું તારી ઉપર રોકાણ મારું છે. નીતિ વિરુદ્ધ જાય ને તો તે આપણી હોટલ બંધ થાય. પછી કદાચ એમાં લાખ રૂપિયાનું કાઉન્ટર હોય કે 5000નું કાઉન્ટર હોય. મેં કોઈ દી છે ને કોઈ દી કોઈને ખોટું નથી કર્યું, મારે ખોટું કરવું નથી. અને જો ધંધો કરવો હોય ને તો આપણે જેની હારે ધંધા કરતા હોય ને એને ભગવાન માનીને ધંધો કરવાનો. એને 2 પૈસાનો ફાયદો થાય ને એ આપણે જોવું જોઈએ, સમજ્યા? પછી તું એમ વિચારી લે કે ભાઈ પ્રદીપ કઈ મહેનત કરતો જ નથી, મારે શું કામ એને નફો એટલો બધો દેખાડવો જોઈએ. અને તું થોડો ઘણો વધુ લઈ લે, ભગવાન બધું જોવે, સમજો? તું મને ઓછા આપી પણ ભગવાન તો જોવાનો ને. એટલે ધંધાને ભગવાન માનીને કરજે, તમ તાર ધંધો સેટ થઈ જાય. નાલે અત્યારે ચા પાણી પીવે, આમ મગજ નગર ખરાબ થઈ જાય તારો. હાલ આગે જેમ મોટા ભાઈનું કંઈક તો કરવું જ પડશે. આવ્યા હતા હમણાં ગઈકાલે જ તે આવીને કહેતા હતા કે મારે પણ તારા ધંધામાં સેટ થઈ જવું છે, મને કંઈક નાનું મોટું કામકાજ આપી દે. હવે જાણે કે મારો ધંધો શાક માર્કેટનો ધંધો હોય અને એમને ગાજર મૂળા કોબીજ વેચવા માટે બેસાડી દઉં એવું જ લાગે છે એના મનમાં. તો સાચું કહો ને તો મોટા ભાઈ છે ને નાક કાન વગરના છે. આ બધા કેટલી વાર ના પાડે છે કે તમે ભણેલા નથી, તમને કાંઈ ખબર નથી પડતી, તમને કોમ્પ્યુટરમાં કંઈ સમજ ના પડે, તો પણ એકની એક વાત બસ પપ્પા કહે છે, ભાભી કહે છે, મોટા ભાઈ કહે છે. સાચું કહું ને ગમે તે થાય, બાકી મોટા ભાઈને ન રાખતા. અરે થોડો રાખો, હું કાંઈ થોડો ગાંડો છું. આમ પણ મને તો એવી પણ વાત મળી છે કે કંઈક ધંધો કરવા માગે છે, આ કંઈક નવું રેસ્ટોરન્ટનું ચાલુ કરવાના છે, એવી બધી બાબતો બહારથી મળે છે. એ તો મને કહેતા જ નથી. મોટા ભાઈ પૈસા ક્યાંથી લાવે છે રેસ્ટોરન્ટ કરવાના? હાથી લાવે, એમની પાસે કંઈ પડ્યું નથી. અને કોકના રેસ્ટોરન્ટમાં જઈને આ ધંધો બંધો કરશે ને તો કોકના રેસ્ટોરન્ટની પણ પથારી ફેરવી નાખશે. સાચી વાત છે. અને માથે લેણું કરશે. જુઓ હું તો તમને ચોખ્ખું કહી દઉં કે આ મોટા ભાઈ ગમે તેટલું લેણું કરે ને, કાલ સવારે આપણા ઘરમાં ડખા ઊભા થાય ને તો તમે જરાય માથે ના લેતા હો લેણું ભરવાનું. હું શું કામ ને માથે લઉં? મારે શું લેવા દેવા? લેણું જે કરે છે એ ભરશે. અને આખરે આમ પણ આ મમ્મી બહુ કહેતા ફરે છે ને કે મારો અશોક આમ તેમ, તો પછી મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છું કે અશોકભાઈ જે કંઈ પણ કરશે ને એ બધું જ એને એમને આ મિલકતમાંથી જે ભાગ મળવાનો છે એમાંથી બાદ થશે. બાકી મારામાંથી એક રૂપિયો નહીં આપું. બરાબર છે. હા આપણે શું છે આ એના લીધે છે ને આપણે ખોટે ખોટા હેરાન થઈ છે. હું તો એમ કહું છું કે નોખું થઈ જવાય. આપણે ભલા અને આપણો બિઝનેસ ભલો, બીજી કોઈ રોજ રોજની માથા કૂટતો નહીં. એ વાત પણ સાચી છે. આમ પણ હવે આ ઘરમાં કંઈ રાખ્યું નથી. આ મોટા ભાઈ નાક કપાવે એ પેલા આપણે જ ના જુદા થઈને બીજે રહેવા જતા રહીએ. આ કોઈનું ટેન્શન નહીં. અને પાછા મમ્મી ને પપ્પા ને બસ બધાના મોઢામાં તો એક જ નામ, મોટા ભાઈ આમ, મોટા ભાઈ તેમ. અરે મોટા ભાઈ આટલા બધા સત્યવાદી હોત તો અત્યાર સુધી રખડ્યા જ ના હોત ને. હા તમે એનાથી નાના છો તોય તમે આટલા આગળ નીકળી ગયા. નાક કપાવશે નાક, લારી ઉપર ઊભા રહેશે અને કંઈક વેચશે તો એમાં આપણી ઇજ્જત શું રહેશે? વિચાર તો કર. એ બધું છોડો. હું તમને શું કહેતી હતી કે મારો ભાઈ આવવાનો છે અને એમને આપણા બિઝનેસમાં છે ને કંઈક થોડું ઘણું જે આવડે એ શીખવાડજો. હો ને? શાળા સાહેબ આવવાના છે? હા એમને સેટ કરવાનો છે બિઝનેસમાં. મેં કહી દીધું છે કે આરામથી આવ અને તારે જેટલું અહીંયા રહેવું હોય ને એટલું રહેજે. આ તારા જીજાજી છે ને એ તને લઈ જશે. દિલ્હીથી MBA કર્યું છે ને? ખાસ MBA કરેલા છોકરા તો ચાલે આપણે યાર. આમ પણ અત્યારમાં બિઝનેસમાં ઘણી બધી સ્ટ્રેટેજીની જરૂર છે. આ કંઈક ભણેલા ગણેલા હશે તો મને વધારે કામ લાગશે. હા તો કંઈ નહીં, બોલાવી લે ને, અહીંયા આવશે તો એમને બધું સમજાવી દઈશ. અને આમ પણ એમના માટે તો મારો ધંધો તો સાવ ઇઝી છે. હા આખો કોર્સ આવે છે એમનામાં તો.
આ મારા ધંધાના સેટઅપનો આખો. એટલે મને તો બહુ વધારે પડતો ફાયદો થશે. અને જો પછી એ સેટ થઈ જાય ને આમ બધી રીતે તો તમારે કંઈ ટેન્શન જ નહીં લેવાનું. આ બધું કામ છે ને તમે એને સોંપી દેજો. બરાબર છે. તમે એકદમ ફ્રી. હા, એકવાર શાળા સાહેબ જો સેટ થઈ જાય ને તો શું છે કે આ ધંધાને મારે મોટો કરવો હોય, બીજી બ્રાન્ચ ખોલવી હોય તો બીજી બ્રાન્ચ હું સંભાળી લઈશ. અહીંયા શાળા સાહેબને મૂકતો જઈશ. સાચી વાત છે. મતલબ મારું કામ એકદમ ઈઝી. બસ હવે તો આ ધંધા માટે જે મારે ફોન કરી કરીને કહેવાનું રહેતું હતું ને કે આ કરજો, પેલું કરજો, આમ કરી નાખજો, એ પણ કરવું નહીં પડે. હવે તો તું સમજ ને કે આપણે બંનેને રખડવાનો સમય આવી ગયો છે. એ મસ્ત મજાના ફરીએ રાખશું ને પૈસા ગણીએ રાખશું. બસ શાળા સાહેબ આવે એટલી વાર છે. એક કામ કર ને, એ આવે છે તો એમને કહે ને હા અમદાવાદથી આવે છે તો ત્યાંથી તને ભાવે છે મીઠાઈ લેતા આવે. જો એ તો લઈને આવશે જ તે, પણ એ નીકળી ગયો છે એટલે હવે છે ને હું એને કંઈ ના કહી શકું. Shit. મને ખબર હતી કે તારા જીજાજી છે ને ક્યારેય ના નહીં પાડે, એટલે મેં અગાઉથી જેનો ફોન આવ્યો ને ત્યારે જ કહી દીધું હતું કે તું નીકળી જ જા, કોઈને પૂછવાની કઈ જરૂર જ નથી, બરાબર તારો છે. જ ધંધો છે. તારા ભાઈને અગાઉથી કહ્યું, મને અગાઉથી કહ્યું હોત તો આ 5 કિલો ચોળાફળી ના મગાવત. અરે અમદાવાદની ચોળાફળી એટલે આવી ક્યાંય મળે જ નહીં. પણ હવે છોડ, હવે નીકળી ગયા હોય તો ક્યાંથી, પણ છતાંય તે હું મારી રીતે વાતચીત કરી લઈશ. બોલ બીજું. તમે તમારી રીતે વાતચીત કરી લેજો. બીજું તો કઈ નહીં, અમારો ભાઈ આવે ને તો સાચવજો હો એને. કેવી વાત કરે છે, તારો ભાઈ એ મારો ભાઈ, એમાં શું ચિંતા કરે છે? હવે શાળા સાહેબને હું મારા મોટા ભાઈ કરતા વિશેષ સાચવીશ, તું ચિંતા ના કર. આ તો મારા મોટા ભાઈ ગમાર છે, અભણ છે, એટલે કઈ જરૂર ના પડે. બાકી શાળા સાહેબની તો મને ખાસ જરૂર છે. આ સારું થયું એ આવશે ને એટલે હું તો વધારે ખુશ છું, સૌથી વધારે ખુશ હું છું. થેન્ક યુ. થેન્ક યુ ટુ. ચાલ હવે આપણે બહાર જઈએ કે? ચલો. હે પ્રભુ, ખબર નથી પડતી કે મારા ઘરમાં શું થવા બેઠું છે. તમે જ કંઈક રસ્તો બતાવો ને. મોટો દીકરો. જય શ્રી કૃષ્ણ. જય ભગવાન. મમ્મી, આ મારે ઓફિસના કામથી બહાર જવાનું છે એટલે મારે સાંજે આવતા લેટ થઈ જશે. હા, આજે મહત્ત્વની મીટિંગ છે, અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો બધા ભેગા થઈ રહ્યા છે એટલે ત્યાં તે અમે લોકો નાસ્તો પાણી કરીને આવીશું. દેવાંગ, બેટા તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? મેં તારી અને હેતલ વહુની વાત સાંભળી. શું વાત સાંભળી? એ જ કે હેતલ વહુ એમના ભાઈને આપણા ઘરે રહેવા માટે બોલાવવાનું કહે છે. મમ્મી, આ તમને જરાય શરમ નથી આવતી? અરે બે માણસ વાત કરતા હોય તો એમાં પ્રાઇવસી જેવું કંઈક હોય. વાત સાંભળી જવાનું મતલબ તમે નજર રાખો છો અમારી બંને ઉપર. એવું નથી. તો એવું જ થયું ને મમ્મી. તારા રૂમ પાસેથી પસાર થતી હતી અને રૂમ ખુલ્લો રાખીને વાત કરો ને તો અમને કાન આપ્યા છે ભગવાને, સાંભળી શકીએ છીએ. વાત આટલા જોર જોરથી કરતા હોવ તો સાંભળી લીધું. અને મને એવી કોઈના રૂમની વાત સાંભળવી ગમતી નથી, પણ બીજી વાર વાત કરો ને તો ધ્યાન રાખજો કે ક્યાં અને કઈ જગ્યાએ કરવી. આમ પણ કહેવાય છે ને કે દિવાલોને પણ કાન હોય છે. આ વાત અત્યાર સુધી સાંભળી હતી, આજે પ્રેક્ટિકલી જોઈ પણ લીધું. વાંધો નહીં. બેટા, એવું નથી લાગતું કે તું બહુ વધારે પડતો પ્રેક્ટિકલ બની ગયો? હા, કેમ? એવું શેના ઉપરથી લાગે છે તમને કે હું વધારે પડતો પ્રેક્ટિકલ બનતો જઈ રહ્યો છું? તને તારા સાડાને અહીંયા લાવવામાં વાંધો નથી, પણ સગા ભાઈને અહીંયા રાખવામાં વાંધો છે. એને વાત વાતમાં સંભળાવવું, મન ફાવે એવું બોલી દેવું, મન ફાવે એવું અપમાન કરવું, એ સારી રીતે આવડી ગયું છે. એક વાત કહું, કદાચ તું ભૂલી ગયો છે, તું ભણતો હતો ને ત્યારે તારા પપ્પાએ બહુ મોટી નુકસાની કરી હતી. તને ભણાવવા માટે એને રાત દિવસ એક કરી દીધા હતા. એ નોકરી કરીને તને ભણાવતો હતો અને આજે જ્યારે એને ધંધો કરવો હતો તો તે એનું મનોબળ બાંધ્યું નહીં પણ તોડી નાખ્યું. મમ્મી, વારા ઘડિયા એકને એક વાત સંભળાવો છો શું કામ? હા, આ મોટા ભાઈએ ઉપકાર કર્યો તો કઈ મોટી ધાડ નથી મારી દીધી. ફરજમાં આવતું હતું એમની, મોટા હતા. એની ફરજમાં નહોતું આવતું. એ પણ ધારત તો ભણી શકત, પણ એને એમ થયું કે એનો ભાઈ ભણવામાં હોશિયાર છે, આગળ વધી શકે એમ છે, તો શું કામ એના ભાઈને એ સપોર્ટ ન કરે? આજે તારા સપોર્ટની જરૂર તારા મોટા ભાઈને છે તો તે ચોખ્ખા હાથે ના પાડી દીધી ને બેટા. કહી દીધું ને કે તમે કંઈ નહીં કરી શકો. તો ના જ પાડું ને.
હવે જે માણસને કંઈ ખબર ના પડતી હોય એમની પાછળ સમય કોણ બગાડે? અને હા, વાત રહી મારા શાળાની, તો મારો શાળો છે ને MBA કરેલો છે, એટલે અહીંયા આવશે ને તો મને મદદરૂપ થશે, નહીં કે મને નડશે. અને મોટા ભાઈને જો હું કંઈ પણ શીખવાડીશ ને તો ઓબ્વિયસલી એક જ રિઝલ્ટ આવવાનું છે, અને એ છે માઇનસ. બસ નુકસાની કરીને આવશે. ક્યારેય મારો નફો કે મારો પ્રોફિટ તો નીકળશે નહીં એમાંથી. તો શું કામ ને એમાં ધ્યાન દઉં ખોટે ખોટો? બરાબર છે બેટા. સંબંધો નફા અને નુકસાન પર નથી ચાલતા. સંબંધોમાં લાગણી, પ્રેમ નામની વસ્તુ હોય. હા, ત્યાં રૂપિયાનું મહત્ત્વ નથી હોતું, ત્યાં લાગણીઓનું મહત્ત્વ હોય છે. માન્યું કે અશોક ઓછું ભણ્યો છે, પણ તારા કરતાં લાગણીશીલ છે. એને સંબંધોના મૂલ્યની બરાબર ખબર છે. નાનો હતો ને ત્યારે પણ અને અત્યારે પણ તું નહીં સમજી શકે, કારણ કે માણસો આજકાલ પ્રેક્ટિકલ થઈ ગયા છે ને. એને રૂપિયા દેખાય છે, સંબંધ નહીં. હા, કારણ કે રૂપિયાની પૂજા થાય છે મમ્મી. પૈસો પરમેશ્વર છે. પૈસો હશે ને તો 5 માણસ ઇજ્જત કરશે, રિસ્પેક્ટ પણ આપશે અને સલામ પણ ઠોકશે. પણ એક વાત યાદ રાખજે, આ 5 માણસ પાસે ઇજ્જત મેળવવા માટે તું જે રૂપિયો કમાઈ રહ્યો છે, એ 5 માણસ જ્યારે રૂપિયો નહીં હોય ત્યારે તારી સાથે હશે. હા, એવું બનશે જ નહીં. મારી પાસે રૂપિયો હંમેશા રહેશે. હું એવી કોઈ ભૂલ જ નહીં કરું લાઈફમાં કે જેનાથી મારી પાસે રહેલો રૂપિયો ક્યારેય પણ જાય. બસ શેર માર્કેટમાં મોટા પાયે ઇન્વેસ્ટ કરી રહ્યો છું. એની જ મીટિંગ છે આજે. એકવાર આ મારું રોકાણ સક્સેસફુલ થઈ ગયું ને પછી જોજો, આ ઘર પણ છોડીને જતો રહીશ અહીંયાથી. હા, વારા ઘડીએ તમે લોકો જે મોટા ભાઈનું ઉપરાણું લઈને આવો છો ને, જરાય નથી ગમતું. મન તો એવું થાય છે કે તમને પણ એમ કહી દઉં કે જાઓ, જતા રહો જુદા રહેવા માટે, પણ કહી ના શકું ને. આખરે પરિવારમાં સાથે રહેવાની ફરજ જો પાડી દીધી છે. સમયનો ચક્રવ્યૂહ જે દિવસે ફરશે ને બેટા, એ દિવસે રડતાય પાર નહીં આવે. એટલે એવું અભિમાન તો ક્યારેય નહીં કરવું કે મારો ખરાબ સમય ક્યારેય નહીં આવે. જો ઉપરવાળો રીઝે ને તો લાખો આપે, રૂઠે ને તો પાયમાલ બનાવી દે. જોઈ લઈશું. સમયની વાત છે ને તો સમય ઉપર છોડી દઈએ. સારું, જાવ હવે. હા, ક્યાં ગયા હશે? કહેતા તો હતા કે કામ માટે જાઉં છું. દેવાંગ, દેવાંગ શું થયું છે? કામનો મેળ પડ્યો ક્યાંય? કોઈ જગ્યાએ કામનો કઈ મેળ નથી પડ્યો. ભગવાન પણ કેવો ખેલ કરે છે નહીં? કેટલી હસતી રમતી, કેટલી સરસ મજાની જિંદગી હતી આપણી. જો ને કેવા મુકામ ઉપર આવીને ઊભી રહી ગઈ છે. સાચી વાત છે તમારી. સમય હતો કે જ્યારે આપણે 200-500 રૂપિયા લોકોને આમનામ આપી દેતા હતા, જ્યારે હવે 50 થી 60 રૂપિયા જેવી નજીવી રકમ માટે પણ ઝઝૂમવું પડે એવું છે. છેલ્લા 2 વર્ષથી આમનામ ચાલે છે. હવે તો ઘરમાં કંઈ ખાવાનું નથી વધ્યું. આજે મને એમ હતું કે કંઈક કામ ગોતીને આવો ને પછી વસ્તુ મગાવું. જો આજે આપણું આ મકાન જે છે ને એ પણ ગયું. નહીં દેવાંગ, હા તમે શું બોલો છો? આપણે ક્યાં રહેશું? કોઈ સસ્તો નહોતો. જો લેણદારોને કેટલા બહાનાઓ બતાવું. આખરે એ બિચારાને પણ ઘર ચલાવવાનું હોય ને. એ લોકોએ કહ્યું કે જો તમે તમારી પ્રોપર્ટી નહીં આપો ને તો અમે જબરજસ્તી કરીને બધી પ્રોપર્ટી લઈ લઈશું. દેવાંગ, આખરે કાયદાની સામે આપણે ઝૂકવું પડે એવું હતું. એટલે જેના હકનું હતું એ બધું જ એ લોકોને આપી દીધું. આજથી આપણે લોકો રસ્તા ઉપર.
આપણી પાસે આપણું કહેવા લાયક કંઈ નથી રહ્યું હવેથી. દેવાંગ, મોટા ભાઈને વાત કરીએ તો એ આપણી મદદ કરશે. શું વાત કરે છે તું? દેવાંગ, એકવાર તો ટ્રાય કરો. અત્યારે મોટા ભાઈ કરોડપતિ છે, આપણી મદદ કરે ને એ હાલતમાં જ છે. અને તમારા સગા ભાઈ છે, તમને ના પાડશે? ક્યારેય નહીં બને. કયા મોઢે જાવ એમની પાસે? શું કહીશું એમને કે મોટા ભાઈ આજે તમારા ગણતરની સામે ભણતર ચૂકી ગયું છે, મારી પાસે કંઈ નથી હવે, મને મદદ કરો એમ? જો દેવાંગ, અરે શરમ આવવી જોઈએ આપણને. જે મોટા ભાઈ જે સમયે તકલીફમાં હતા એ સમયે મદદ કરવાની બદલે મેં શું કર્યું એમની સાથે? બિચારાને એવું ફીલ કરાવી દીધું કે એ આ દુનિયામાં કંઈ જ નથી. જે કંઈ પણ છે ને એ બધું હું જ છું. જો ને ભગવાને આજે મને એ જ બાબતનો બદલો આપ્યો છે. સાચી વાત છે તમારી. કાલે એ આપણી પાસે કામ માંગતા હતા અને આપણે અભિમાનમાં ને અભિમાનમાં હાલા ગયા. પણ લોકો સાચું જ કહે છે કે સમય સમયની વાત છે. આજે તમારો વારો છે તો કાલે મારો આવશે. આપણી સાથે એ જ વસ્તુ બની છે. અને આજે યાદ છે, આજથી ઘણા વર્ષો પહેલા મમ્મીએ મને કહ્યું હતું કે જોજે દીકરા, એક દિવસ એવો સમય આવશે કે આ સમયનું ચક્ર ફેરવાઈ જશે. તારી પાસે જે છે ને એનું અભિમાન ન કર. પણ આજે મમ્મીની એ વાત પણ સાચી સાબિત થઈ ગઈ. સમયનું ચક્ર ફર્યું અને એવું ફર્યું કે જે બંગલામાં હતા એ રસ્તા ઉપર અને જે રસ્તામાં હતા ને એ બંગલા ઉપર આવી ગયા. સાચી વાત છે, પણ છતાંય આપણે એકવાર તો જઈએ, વાત તો કરીએ દેવા. પછી નહીં. કાંઈ નહીં બચે ને તો ઝેર પીને સૂઈ જશું. હિંમત નથી થતી મારાથી. પણ જોવું તો પડશે દેવાંગ. આપણા છે, આપણે એને ઠુકરાવ્યા, પણ મને નથી લાગતું કે એ લોકો આપણને ઠુકરાવશે. હવે શું કામ મોડું આમ નીચું રાખીને બેઠો છે? તમે કંઈક કહેશો આપણા દીકરાને કે પછી આખી જિંદગી એને પોતાની મનમાની કરી એમ કરવા દેશો? હવે આપણે એને શું કહેવાનું? એને જ બધી ખબર હોવી જોઈએ ને. ના ના, એ સમયે તો બહુ ઉછળતો હતો, મારો સાડો મને મદદ કરશે, મારી મદદમાં આવશે. જોઈ લીધું, તારા સાળાએ તારી નાવડી ડૂબાડી દીધી. હા, ત્યારે તો એમ કહેતો હતો ને કે મમ્મી મારો ખરાબ સમય આવે ને એવું હું કોઈ કામ કરીશ જ નહીં. પણ છેલ્લા 3 વર્ષમાં તે અમને રોડ પર તો લાવી જ દીધા. હા, પોતાના ઘરમાંથી ભાડાના ઘરમાં લઈ આવ્યો. હવે હજી કંઈ બાકી હોય તો જીવતા જીવત મા બાપને બતાવી જ દેજે. હા બેટા. મમ્મી, જાણું છું હું કે મારાથી ભૂલ થઈ છે, પણ જુઓ હવે અત્યારે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ના અને જોયું? ખાસ મમ્મી, તમારા લોકોના ઘરેણાં વેચ્યા પછી પણ મારું તેવું ચૂકતે થાય એવું નથી. એટલે મને લાગે છે કે હવે એક જ રસ્તો છે અને એ છે મારું મોત. હું મરી જાઉં ને એટલે તમારા લોકોને આ તેડામાંથી તો ચૂકતી થશે. હા હા, બરાબર છે. તું તો જતો રહીશ, પછી પાછળ આ તારા મા બાપ શું કરશે, તારી પત્ની શું કરશે? હા, એનું વિચાર્યું છે? કાયર જેવી વાત કેમ કરે છે? હા, 3 વર્ષ પહેલા તો બહુ ઉછળી ઉછળીને બોલતો હતો મારો દીકરો. એ દીકરો આજે કાયર બની ગયો. હા, કહ્યું હતું ને બેટા, સમયનું ચક્ર જ્યારે ફરે ને
ત્યારે ક્યારે કોણ પડે ને કોઈને ખબર નથી હોતી. આ એટલે રૂપ રૂપિયો અને મિલકતનું અભિમાન તો માણસે ક્યારેય કરવું જ ન જોઈએ. આ બધું ધ્યાન પહેલાં આપવાનું હતું. જો આ બધું ધ્યાન પહેલાં આપ્યું હોત ને તો આજે આવો વારો નહીં આવત. પણ નહીં, આપણે તો ઘરમાં કોઈને કાંઈ પૂછવું નથી. અરે વડીલની સલાહ લીધી હોત, મને પૂછ્યું હોત, તારી મમ્મીને પૂછ્યું હોત, પણ નહીં, બધી તને સમજણ પડતી હતી ને. અરે ના ના, પ્રેક્ટિકલ છે આપણો છોકરો, મમ્મી પ્રેક્ટિકલમાં માને છે. અરે તમે હેતલ વહુ, તમે તો મારા દીકરાને કહ્યું હતું કે મોટા ભાઈ તો ચાની લારી ખોલીને રહેશે ને તો એ એમનું ગુજરાન ચલાવી લેશે. 8 ધોરણ પાસ છે. આ મારો દીકરો તો બહુ બહુ ભણ્યો છે, ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, અને ત્યારબાદ મને તો ખબર પણ નથી કઈ કઈ ડિગ્રી આવે, એ બધી ડિગ્રી લઈને બેઠો હતો. અનુભવ તો બેટા બહુ જિંદગીમાં મેળવ્યો. તો હવે પછી નાસીપાસ ન થવાય ને. તમારો ભાઈ MBA કર્યું હતું. મારા દીકરાને રસ્તા પર લાવવા માટેનું MBA તો સારું જ કર્યું હતું. મમ્મી ભાભી, મોટા ભાઈ, કેવીક મજા આવે છે હવે? હા, બેટા કોને સવાલ કરે છે? હા, તારો ભાઈ બહુ આગળ વધી ગયો છે. એટલો આગળ વધી ગયો છે કે મા બાપના ઘરેણાં, બચતના રૂપિયા, હા મિલકત બધું વેચાઈ ગયું છે. એટલો આગળ તો વધી જ ગયો છે. હા, તારો ભાઈ આવ્યો 8 ધોરણ પાસ, જેને કોઈ પટ્ટાવાળામાં ન રાખે. આ તારી પત્નીના કહેવા પ્રમાણે ચાની લારી ખોલીને ગુજરાન ચલાવે ને એટલી જ આવડત છે મોટા ભાઈને. અરે હવે ખબર છે ને કે ક્યાં પહોંચી ગયા છે મોટા ભાઈ? ના, એમની ઓકાત તો વોચમેનમાં નોકરી કરવાની હતી ને, ખાલી હીરા ઘસતા જ આવડે. હાડ ચોપડી જ ભણ્યા છે ને. પણ આ હેતલે ભૂલી ગઈ હતી કે ભણતરની સાથે ગણતર પણ મહત્વનું હોય છે. અરે અશોક બેટા, તારો ભાઈ તો હવે એટલો બધો દૂર જવા માંગે છે કે આપણે બધાને છોડીને એકલો રહેવા માંગે છે. અરે આ પૃથ્વી પર રહેવાનું ના કહે છે, એટલો બધો આગળ આવી ગયો છે તો. હા, હા. એટલો બધો હોશિયાર બની ગયો. હા, એને એટલું પ્રેક્ટિકલી વિચારી લીધું બેટા કે એને આ દુનિયા છોડીને પરલોક સીધાવી દેવું છે, જેથી કરીને દેવામાંથી મુક્તિ મળે. આ લોકોનો સામનો કરવાની તાકાત થોડી છે એનામાં. તો શું કરવું બીજું? બીજો કોઈ રસ્તો પણ નથી ને મારી પાસે. આખરે એ લોકોએ ધમકી આપી છે કે જો હું સમયસર રૂપિયા નહીં ચૂકવું ને તો ઘરે આવીને ઘરના લોકોને પણ નુકસાન પહોંચાડી શકે. જો હું તમને કોઈને જરાય નુકસાન પહોંચાડવા નથી માંગતો. ઘર ગયું તો ભલે ગયું, જમીન ગઈ તો જમીન, અને બિઝનેસ ગઈ તો બિઝનેસ, પણ મારા લીધે આટલું તો તમે લોકોએ સહન કર્યું છે, પણ વધારે કંઈ કરવા નથી માંગતો. હું મરી જઈશ ને એટલે બધું ઠીક થઈ જશે. બસ કર હવે. હવે આ મરવાની વાત કરશો, તને બીજા કઈ વિચાર નથી આવતા? હા, તને કઈક થઈ જાય તો આ તારી પત્નીનું શું થશે? અમારું શું થશે? હા, મમ્મી પપ્પાનું શું થાય? હા, હું પણ ઝેર પી જઈશ દેવાંગ સાથે. મારે પણ નથી જીવવું. આમાં મારો પણ પૂરેપૂરો હાથ જ છે. મેં અને દેવાંગે બંને થઈને આગળ પાછળ કંઈ વિચાર્યું જ નહીં, તો જ મારા ભાઈને સોંપી દીધું. એટલે જ કહેવાય છે કે પરિવાર સાથે હોય ને તો બધું જ મળે. પરિવારથી જ જીત હોય માણસની. પણ આજકાલ સમય બદલાયો ને બેટા. એકલા રહેવું છે, આગળ વધવું છે, કંઈક કરીને બતાવવું છે. પણ એક વાત યાદ રાખજો, એકતામાં જ બળ છે. સાથે મળીને કામ કરશો ને તો હંમેશા પ્રગતિ થશે. એકલાની નહીં, તમારા બધાની. અને આ તું લેણાવાળાની વાત કરશો ને તો એને અત્યારે તમે પૈસા આપીને આવ્યા છો. હા, અને મકાન પણ આપણું પાછું લઈ લીધું છે. મોટા ભાઈ, હા, તમે લોકોએ આ હીરા ઘસવાવાળાની એટલી ઓકાત તો હતી કે તમને હા તમે જે દેવું કર્યું છે એમાંથી બહાર લઈ આવ્યા. અને એક બીજી વાત, એક નવી હોટલ હજી અઠવાડિયા પહેલા જ ચાલુ કરી છે અને એ તારે સંભાળવાની છે. મોટા ભાઈ, મોટો ભાઈ તને ઓર્ડર કરે છે, હું નહીં કર.
હા પાડ. હું કહું છું ને અને કઈ સમજાય નથી રહ્યું મમ્મી. જે મોટા ભાઈને મેં શાખારો આપ્યો હતો ને એ જ મોટા ભાઈ આજે ભગવાન સમાન બનીને મારી વારે આવ્યા છે. જો જૂની વાતોને હવે ભૂલી જાઓ. એ વાત યાદ પણ નહીં કરવાની. નવેસરથી નવી વાત. અને હા બેટા, દુનિયામાં બધા દગો કરે, બધા તને છોડી દેશે, પણ યાદ રાખજે કોઈ બી ભાગીદારી કરવી હોય ને તો ભાઈ જેટલો મોટો ભાગીદાર કોઈ નહીં બને. આજે સમજાય કેવું છે મને. મોટા ભાઈ માફ કરી દેજો. એક તો મોટા ભાઈ કહેશો ને પાછી માફી માંગજો. હા